डॉक्टर साहेब છે એટલે તમને सर्वेभ्यो કઈ नमो नमः। स्वागतमत्र सर्वेषां। जीवन भारती मंडळ અને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દક્ષિણ ગુજરાત અને સમગ્ર ગુજરાતની બે અગ્રગણ્ય શિક્ષણ સંસ્થાઓ, એક એવી શિક્ષણ સંસ્થાઓ કે જેણે ખરેખર શિક્ષણ ક્ષેત્રે પોતે પોતાને જાતને જવાબદાર ગણી છે, કોઈની રાહ જોયા વિના કે કોઈને કહેવાથી નહીં, પરંતુ સ્વયં પોતે પોતાની જાતને ઉત્તરદાયી તરીકે મૂકીને સમગ્ર શિક્ષણ સંસ્થાઓનો વિચાર કર્યો છે। અને મિત્રો, ગઈકાલથી એક ત્રિદિવસીય વેબિનારને આપણે માણી રહ્યા છીએ, એમાં આપણે લાભ લઈ રહ્યા છીએ અને એવા ઉત્તમ વક્તાઓ, જ્યારે આ એ મિત્રો માટે હું વાત કરું છું, એ સારસ્વત મિત્રો માટે હું વાત કરું છું કે જેઓ ગઈકાલે શરૂઆતથી નહોતા જોડાઈ શક્યા કોઈ પણ કારણવશ, અને તેઓ આજે જોડાયા છે, આવતીકાલે જોડાવાના છે। તો બસ આ પૃષ્ઠભૂમિ, આ પૂર્વભૂમિકા એમના માટે છે કે જ્યારથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 જ્યારથી આવી છે, પ્રગટ થઈ છે, ત્યારથી અનેકવિધ પાસાઓ પર એની ચર્ચા થઈ રહી છે, અનેકવિધ રીતે એની ચર્ચાઓ થઈ રહી છે, મીડિયા અને પ્રિન્ટ મીડિયા હોય કે ન્યૂઝ મીડિયા હોય કે સોશિયલ મીડિયા હોય, પરંતુ દરેક જગ્યાએ જે લોકો ખરેખર પાયા પર કામ કરી રહ્યા છે, જે સંચાલક મિત્રો છે, જે શિક્ષક મિત્રો છે અને જેમને વાસ્તવિક રીતે સમાજની પરવા છે, જેઓ સમાજ પ્રત્યે શિક્ષણ સંસ્થાઓની જવાબદારી સ્વીકારે છે અને સમજે છે, એમના માટે મૂળભૂત પ્રશ્ન એ રહ્યો કે અમલીકરણ કઈ રીતે, આમાં અમલ કઈ રીતે કરીશું, આ પાયાનું કાર્ય થશે કઈ રીતે, અને એની પ્રોપર ગાઈડલાઈન જોઈએ। તો આ માટે 108 વર્ષ જેના પૂરા થયા છે એવી સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી, અને જે 75મું વર્ષ આ વર્ષે ઉજવી રહી છે એવું જીવન ભારતી મંડળ, આ બંને સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે એવા વક્તાઓની પસંદગી કરવામાં આવી કે જે વક્તાઓએ પોતે આ ક્ષેત્રે કામ પણ કર્યું હોય, જેમણે આ સમસ્યાઓ પણ સામનો કર્યો હોય અને સમસ્યાથી સમાધાન સુધી ગયા હોય, જેમણે વિવાદો વચ્ચે પોતાની જાતને પણ મૂક્યા હોય અને એનાથી બહાર પણ આવ્યા હોય, જેમણે વાડની મર્યાદા પણ અનુભવી હોય અને છતાં વાડ તોડીને બહાર નીકળ્યા હોય, જેઓ તમામની વચ્ચે રહીને પણ પોતે સ્વનું અર્ક જાળવી શક્યા હોય। તો આવા ઉત્તમ વક્તાઓ ગઈકાલે તમે સાંભળતા હતા, ડોક્ટર ભદ્રાયુ વચરાજાની અને ડોક્ટર રમેશ કોઠારીને। આજના વેબિનારમાં આપણી સાથે છે ડોક્ટર જયનારાયણ વ્યાસ, અને બીજા સત્રમાં આપણી સાથે હશે ડોક્ટર કાર્તિકેય ભટ્ટ। દરેક વક્તાઓ પાસે યોગ્ય અને આપણને અપેક્ષિત છે, જે સમસ્યાઓ આપણને સૌથી વધુ મૂળમાં પાયામાં લાગે છે, એવા વિષયો એમની પાસે છે। આજના પહેલા સત્રમાં અધ્યક્ષ તરીકે જીવન ભારતી મંડળના સેક્રેટરી ડોક્ટર કેતન શેલત અને વક્તા તરીકે ડોક્ટર જયનારાયણ વ્યાસ, અને જેમનો આજનો વિષય છે પ્રાથમિક શિક્ષણના પડકારો, અમલીકરણમાં આવતા પડકારો અને પ્રાથમિક શિક્ષણ। તો કોઈ પણ વધારાનો સમય ના લેતા મારી પૂરી 3 મિનિટ પૂરી થઈ છે, અને આજના સત્રના પ્રથમ સત્રના અધ્યક્ષ એવા ડોક્ટર કેતન શેલત, જીવન ભારતી મંડળના સેક્રેટરી, એમને વિનંતી કરું છું કે આજના વક્તા ડોક્ટર જયનારાયણ વ્યાસનો પરિચય, એમને આવકાર અને એમનો આભાર ત્રણેય આપ કરો સર। નમસ્કાર મિત્રો, આજના આપણા વક્તા ડોક્ટર જયનારાયણ વ્યાસ, એમના નામથી ગુજરાતનું ભાગ્યે જ કોઈ અજાણ હશે, એટલે એમના શબ્દમાં કહીએ ને એમની જો ઓળખ આપવાની હોય તો એમણે એવો આગ્રહ રાખ્યો છે કે મારી ઓળખ 3 શબ્દમાં થવી જોઈએ: એન્જિનિયર, અર્થશાસ્ત્રી અને ચિંતક। પણ આ એમણે મેળવેલા કૌશલ્યની ઓળખ છે। એમનું એક અદ્ભુત પાસું છે। સામાન્ય રીતે આપણે જ્યારે રાજકારણ એવા શબ્દોનો વિચાર કરીએ ત્યારે આપણા મગજની અંદર ઘણો ગૂંચવાડો પેદા થતો હોય છે। આજે આપણી વચ્ચે ડૉક્ટર જયનારાયણ વ્યાસ, જેઓ રાજકારણી છે છતાં રાજકારણમાં નથી, અથવા તો રાજકારણમાં છે છતાં રાજકારણી નથી, એવું એ વ્યક્તિત્વ છે। કોઈ પણ પ્રશ્નની અંદર ખૂબ જ ઝડપથી એના તાણાવાણા સમજી એના ઉકેલ સુધી પહોંચવાની એ એમનું એક ખૂબી છે। પછી એ પ્રશ્ન નર્મદા ડેમનો હોય કે ગૂંચવાડા ભરેલા જીએસટીના પ્રશ્નો હોય કે આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છે તે પ્રાથમિક શિક્ષણના અમલીકરણની વાત હોય, આ તમામ વાતો સાથે એ ખૂબ સરળતાથી એના ઉકેલ સુધી અને એની પહોંચ સુધી પહોંચી શકે છે।
આપણું આ સૌભાગ્ય છે કે આજના આપણા આ નવી શિક્ષણ નીતિના માળખાના આ બીજા દિવસે આપણે એમને પામી શક્યા છીએ, આપણે એમને આજે માણી શકશું. હું આશા રાખું છું કે અમલીકરણ અંગે અને ખાસ કરીને પ્રાથમિક શિક્ષણ કે જે અત્યાર સુધી હાંસિયામાં ધકેલાયેલું હતું તેને પૂરેપૂરો ન્યાય મળી શકે અને એવી રીતે આપણને અમલીકરણની એ દિશા સમજાવશે, દિશા આપણને આપશે. અને આ સાથે હું રશ્મિબેનને વિનંતી કરું છું કે ડોક્ટર જયનારાયણ વ્યાસનું વક્તવ્ય શરૂ કરે. ખાલી એક વાક્ય વચ્ચે લઉં છું કે ડોક્ટર જયનારાયણ વ્યાસ એમની ભાષામાં અને એમની ભાવનાઓને વ્યક્ત કરું તો એ રાજકારણી નથી, એ રાજનીતિજ્ઞ છે. તો એવા રાજનીતિમાં રહેલા, કારણ કે એમની પરિભાષા છે. એમણે મને ફોન કર્યો, એમણે મને કહ્યું કે રશ્મિ, હું રાજકારણી નથી, કારણ કે હું કારણ સાથે એમાં નથી આવ્યો, હું રાજનીતિમાં હતો, એટલે હું રાજકારણી છું જ નહીં. અને આજે સવારે એમણે મને ફોન કર્યો કે મેં આ વિશે ખોટો તો નથી લીધો ને, મેં તને હા પાડીને જોખમ તો નથી લીધો ને. આઈ સેડ કે ડેફિનેટલી નહીં, કારણ કે અમને એવા જ વ્યક્તિત્વ જોઈએ છે કે જે જોખમો સાથે પણ બિંદાસ રમતો હોય, પરંતુ સત્ય સાથે ચાલતો હોય, જે કોઈ પણ પડકારને લેતો હોય અને એને પૂરું કરીને જમતો હોય. તો વેલકમ ટુ યુ સર, અને બસ સ્ટેજ ઇઝ યોર્સ એન્ડ પ્લીઝ. થેન્ક યુ વેરી મચ કેતનભાઈ, મારી પરિચય કરાવવા બદલ. ભાઈ શ્રી દિનકરભાઈ, રશ્મિબેન અને આ વેબિનાર સાથે જોડાયેલા શિક્ષણ જગતના એક યા બીજી રીતે કાર્યવાહો, શિક્ષક મિત્રો, દોસ્તો, મારા ભાગ અત્યંત મુશ્કેલ વસ્તુ આવી છે, પણ મેં પસંદ કરીને લીધી છે. તે પણ કહો, પ્રાથમિક શિક્ષણ, હું એમ માનું છું કે જો આખા શિક્ષણના ફલકમાં કોઈ સૌથી વધુ મુશ્કેલ અને સૌથી વધારે અગત્યનો વિષય હોય તો એ પ્રાથમિક શિક્ષણ. અને એ સમજવા માટે આપણે એના પાછળ 3 કારણ સમજવા પડશે. પહેલું કારણ છે, બાળક એક કુમળો છોડ છે, કોરી સ્લેટ છે, તેના ઉપર વિચાર અને વ્યક્તિત્વ ઘડતરની શરૂઆત થઈ રહી છે. એટલે યુ આર ગેટિંગ એ ઓવન ફ્રેશ મટીરિયલ ટુ વર્ક વિથ. બીજું, એનું પોતાનું એક અલગ વિશ્વ છે. હજુ પણ ક્યાંક પરીઓની વાર્તાઓમાં કે ક્યાંક ઘટોત્કચ કે ક્યાંક કોઈ બીજી પોતાના સપનાની રાજકુમારી કે રાજકુમારની વાર્તાઓમાં ખોવાયેલો છે. એક વિશ્વ છે, એનો અલગ વિશ્વ. હજુ એ વિશ્વમાં એની વિચાર સૃષ્ટિ વિકસી રહી છે, તેનો ખ્યાલ રાખીને એને કેળવવાનું છે. ત્રીજું, બાળક અતિ સંવેદનશીલ છે. એ સંવેદનાઓની અભિવ્યક્તિ હસવા અથવા રડવા પૂરતી જ મર્યાદિત નથી, એ સમજવું પડશે આપણે. શેળા કે કાચબાની માફક એને અત્યંત અણગમતું બનતું હોય અથવા એની ઈચ્છા વિરુદ્ધ કોઈ ફરજ પાડવામાં આવી રહી હોય ત્યારે પોતાના કોચલામાં સંકોચાઈ જાય છે, કાં તો ડઘાઈ જાય છે અથવા મનોમન તીવ્ર પ્રત્યાઘાત આપવાનું ઝેર એના મનમાં ઘૂંટાતું. આ એક્સપ્લોઝિવ મટીરિયલ છે, આ વર્જિન મટીરિયલ છે, આ સંવેદનશીલ મટીરિયલ છે. આ ત્રણેય વસ્તુ આપણા મગજમાં હોવી જોઈએ જ્યારે પ્રાથમિક શિક્ષણ અંગેની આપણે વાત કરતા હતા. અને આ કારણથી પ્રાથમિક શિક્ષણ બાબતે જે કંઈ વિચાર થાય અથવા નીતિ ઘડાય તે બાળ માણસની ઊંડી સમજણ સાથે ઘડાવી જોઈએ. દેશની શિક્ષણ નીતિ 34 વર્ષ બાદ આવી છે, એટલે કોઈ માણસના લગ્ન કર્યા બાદ બહુ 40 વર્ષની ઉંમરે એના ત્યાં દીકરો આવે એવો આનંદ થઈ ગયો છે બધામાં કે 34 વર્ષ પછી શિક્ષણ નીતિ આવી. તો અત્યાર સુધી શું શિક્ષણ અનીતિ હતી? શિક્ષણ નીતિ એ એક દિશા, સરકાર આ દિશામાં જવા માંગે છે, સરકારની સમજ મુજબ, અથવા તો કસ્તુરી રંગનને એમની સમજ મુજબ. એનાથી વધારે કંઈ જ નથી. એ આપણને સમજવું જોઈશે, કારણ કે ધ ટેસ્ટ ઓફ ઇટિંગ, ધ પુડિંગ ઇઝ ઇન ઇટિંગ. લાડી પાડી નીવડે વખાણ, આ આપણી ગુજરાતી કહેવત છે. એટલે આ નીતિ આવી, એનાથી આપણે એકદમ યુફોરિયામાં આવી જઈએ, એ મને લાગે છે કે જરા વધારે પડતો પ્રતિભાવ છે આપણો.
કદાચ 34 વર્ષે આવી એટલે આપણે બધા શિક્ષણવિદો આ હરખઘેલા થઈ ગયા છે. આમે અત્યારે આ દેશમાં હરખઘેલા થવું એ એક સામાન્ય માનસિકતા થઈ ગઈ છે. અને સુરત તો બહુ સહજતાથી ને સરળ રીતે હરખઘેલું થાય છે. એટલે જ્યાં તમે લોજિકને ગેર મોકલી દો, બુદ્ધિના તાળા વાસી દો અને તમે વિચારવા માંડો કે બાળકના શિક્ષણ નીતિ બાબતમાં કંઈક મહાન વસ્તુ આકાશમાંથી આવી છે, એવું વિચારવાની જરૂર નથી. તમે પણ શિક્ષણવિદો છો, તમે બાળકને વધારે સારી રીતે સમજો છો જો પ્રાથમિક શિક્ષણ સાથે જોડાયેલા હો તો. કસ્તુરીરંગન એ અવકાશ વિજ્ઞાની છે. પહેલી વાત તો આના હેડ તરીકે 3 ભાગ જુદા પાડી નાખવાના હતા: પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ. અને આ ત્રણેય ભાગના પ્રાથમિક શિક્ષણની નીતિ ઘડવા વાળો માણસ માનભાઈ ભટ્ટ કે પેલી મુછાળીમાં ગીજુભાઈ બધેકા જેવો હોવો જોઈએ, જેને બાળકની સંવેદનશીલતા અને બાળકના બાળ વિશ્વનો ખ્યાલ છે. આ કસ્તુરીરંગનનો વિષય નથી એવું બહુ સ્પષ્ટ રીતે માનું છું. અને એટલે આમાં મૂકવામાં આવેલી ઘણી બધી અપેક્ષાઓ ક્યાં તો કોઈક સરકારી બ્યુરોક્રેટની છે કે કાં તો સરકારી સાધુ બનેલા કેટલાક નિષ્ણાતોની છે. પણ એમાં મને ગીજુભાઈ બધેકા કે માનભાઈ ભટ્ટ નથી દેખાતા. માફ કરો. આ વાતની સમજ સાથે આપણે આ નીતિ સાથે પનારો પાડવો પડશે. અને એટલે એને એક દિશા સૂચક તરીકે ચોક્કસ લેજો, પણ ગીતાની માફક એક સર્વજ્ઞાન સંપન્ન સંપૂર્ણ તરીકે ના લે. આમાં કૃષ્ણ નથી ક્યાંય. કૃષ્ણ તમારે જ બનવાનો છે અને એ કૃષ્ણ બનીને એમાંથી સાર ગ્રહણ કરવાનો છે. નથી થાય એવું એને મૂકી દેવાનું છે. સરવાળે એટલું યાદ રાખજો કે તમે બાળક સાથે વર્તવાનું છે. અને બાળકને શીખવાડવામાં આવે છે કે શાળા મારી તીર્થભૂમિ, જ્ઞાન ગંગા જ્યાં વહે. આ તમે યથાર્થ કરો છો? નથી કરતા. આપણે બાળકને આ ભીત ઉપર લખેલા સૂત્રો વાંચવા માટે જ લખીએ છીએ, પણ ભણાવવાનું આવે ત્યારે આપણે બાળકને કેન્દ્ર સ્થાને મૂકીને ભણાવતા નથી. આપણે શિક્ષણનો શું અર્થ કરીએ છીએ? શું વૈદિક સંસ્કૃતિના જમાનામાં આ અંગે વિચાર નહોતો થયો? તો વેદની પહેલી ઋચા આપણને એવું કહે છે કે આનો ભદ્રા ક્રતો યંતુ વિશ્વતઃ. દરેક દિશામાંથી મારા મનમાં સારા વિચારો, માત્ર શાળાના બંધિયાર ઓરડામાંથી જ નહીં, માત્ર મારા શિક્ષક પાસેથી જ નહીં, દરેક દિશામાંથી, પશુ પંખી પ્રકૃતિ બધા પાસેથી મારા મનમાં સારા વિચારો. આ બાળ શિક્ષણમાં પહેલો મુદ્દો છે જે અગત્યનો છે. અને એ કોઈ નીતિમાં ન લખી શકાય, એને અમલમાં મૂકી શકાય. સવારમાં ઉઠીને આપણે ધરતીને પ્રાર્થના કરીને કહીએ છીએ સમુદ્ર વસને દેવી પર્વત સ્તનમનલે વિષ્ણુપત્ની નમસ્તુભ્યમ પાદ સ્પર્શ ક્ષમસ્વદે. પર્યાવરણની આથી મોટી સમજ કોણ આપી શકે તમને કે ધરતીને પગ અડે છે મારો, એના માટે પણ હું ક્ષમા માંગુ છું. આ સંસ્કૃતિને આપણે ખ્યાલ રાખીને આગળ ચાલો. બાપ દાદાએ જે કંઈ કર્યું, સેંકડો હજારો વર્ષની એક સંગ્રહિત તમારી પાસે જ્ઞાન સંપુટ છે, એ સંગ્રહિત જ્ઞાન સંપુટનો ઉપયોગ તમારે કરવાનો છે. કેટલાક એમાં ટાઈમ ટેસ્ટેડ અને એવર રિલાયબલ પ્રિન્સિપલ છે. દાખલા તરીકે ગાંધીના 11 મહાવ્રતો: સત્ય, અહિંસા, ચોરી ના કરવી, વણજોઈતું નવ સંગરવું, બ્રહ્મચર્યને જાતે મહેનત, કોઈ અડે ના અવડાવું, અભય સ્વદેશી, સ્વાર્થ ત્યાગ ને સર્વ ધર્મ સરખા ગણવા, એ 11 મહાવ્રત સમજી નમ્રપણે દ્રઢ આચરો. આ આપણે ક્યાંક શીખવાડીએ છીએ ખરા બાળક. અને આ બધું શીખવાડવા માટે ટેક્સ્ટબુકની જરૂર નથી. યુ ડોન્ટ નીડ અ ટેક્સ્ટબુક. બાળકને તમારે ભાર વગરનું ભણતર ભણાવવું હોય તો ઋતુ વર્ણન તમારે એને કવિતાઓથી શીખવાડવા પડશે. ઉનાળો કેવો હોય એ પાઠ ના ભણાવો એને ભણાવો. ધોમ દખ્યો મધ્યાંતળો ને થંભ્યા રણવગડા નાવા, થંભ્યો શિર પર સૂરજ આવી, લૂ લાગી તન સળગાવા, ગરમી ના સંધાયા દોર, બળબળતા જામ્યા બપોર. એ ક્યારેય નહીં ભૂલે. પછી આપણા ત્યાં 6 ઋતુ છે: વર્ષા, શરદ, હેમંત, શિશિર, વસંત અને ગ્રીષ્મ. આપણા ત્યાં 3 ઋતુ નથી. અને આ ગ્રીષ્મનું વર્ણન છે. તો વર્ષા આવે
ત્યારે એને શીખવાડો કે શનિવારની સંધ્યા ટાણે મેઘરાજની સેના આવે, હરિદળ સામે વાદળ આવે, જળ ભરેલો સાગર આવે. આ એને શીખવાડો. શિયાળાનું વર્ણન કલાપી સિવાય વધુ સારી રીતે હેમંતનું પણ કરી શકે. ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં, ગુરુ છે ને રમ્ય રમ્ય દિશની એકે નથી વાદળ. કોણ કરી શકે? રૂડો જુઓ વસંત, રૂડો જુઓ આ ઋતુરાજ આવ્યો, મુકામ તેને વનમાં જમાયો. સાહેબો, બાળકને ચોપડી વગર ભણાવવાનું છે, એને ગાય વગાડીને ભણાવવાનું છે. આ શિક્ષણની જો એમણે એવું કહ્યું હોત કે 5 વર્ષ પહેલા ચોપડી જ નહીં હોય અને એને અક્ષર જ્ઞાન આપવા ખાતર તમે કક્કોબારા ફીકે જે ભણાવવું તે ભણાવો, એને વાંચતો કરો, વાંચન હશે પણ પુસ્તક વિષય માટે નહીં હોય તો મને આનંદ થાય. We have to learn from all these things. પેલા વંઠેલા રાજકુમારોને યાદ કરવાના છે. પંડિત વિષ્ણુગુપ્ત શર્માએ એમને ઠેકાણે પાડ્યા પંચતંત્રની વાર્તાઓ થકી. ક્યાંય છે આપણા ભણતર? એકાદું કદાચ ભૂલથી પાઠ આવી જાય. ઈસપની બૌદ્ધ કથાઓ, ઝેન કથાઓ. આપણે ચાણક્ય નીતિ જે વિદેશોમાં ભણાવાય છે, પણ આપણે આપણા બાળકને ચાણક્ય અને ચંદ્રગુપ્તનો પાઠ ભણાવીએ છીએ. કે ધનનંદ નામનો એક રાજા હતો અને એને ચાણક્યનું અપમાન કર્યું. એને કહ્યું કે હું તને ઉકેડી નહીં ફેંકું, તે ચોટલી નહીં બાંધું. અને એમાં એ દાબડો કાઢતો તેમાં ચંદ્રગુપ્ત મળી ગયો અને બે ભેગા થઈને પછી આ ધનનંદનું કાટલું કાઢ્યું. એ ચાણક્ય નથી. ચાણક્ય નીતિ તો એવું કે છે કે આદર્શ વહીવટ કોને કહેવાય, આદર્શ રાજ્ય કોને કહેવાય? તો જે રાજ્યમાં થડે બેસીને વેપારી ધન ધોકાર વેપાર કરતો હોય, જે રાજ્યની સ્ત્રીઓ ઘરેણાથી લદાઈને ઉત્સવો માણી શકતી હોય અને જે રાજ્યના વાહનો વિદેશોની ખેપ માટે નીકળી જતા હોય, એ આદર્શ રાજ વહીવટ છે. કારણ કે ભય નથી, ભીતિ નથી, શાસન છે, અર્થવ્યવસ્થા છે, આવક છે, અને આવક છે તો માણસ સુખી છે, સલામત છે. આ રાજ્ય વ્યવસ્થા છે. આનું શિક્ષણ આપણે આપતા નથી. આર્થિક અવ્યવસ્થાની વાત કરીએ છીએ આપણે કે 1% વસ્તી પાસે 58% સંપત્તિ છે, 10% વસ્તી આ દેશની 90% સંપત્તિની માલિક છે. પણ એક બાળક તાઓ, એના ડબ્બુ એટલે પૈસો, એનું શું મહત્વ છે? કેમ એના વગર બુદ્ધની પ્રતિમા ઉપર ના મોં ઉપર ગમગીનતા હતી? તો કોઈ પણ જગ્યાએ ઈશ્વર હોય કે રાજ્ય સત્તા હોય, ત્યાં તાઓના પૈસાની કિંમત નહીં થાય, ગરીબની કિંમત નહીં થાય, એને અપમાનિત કરાશે, અવગણિત કરાશે, ત્યાં ભગવાન રાજી નહીં રહે. આ તમે શીખવાડશો તો પછી ગરીબો પ્રત્યે કરુણા રાખવાની ભાવના શીખવાડવી નહીં પડે, એના કોઈ પાઠ નહીં ભણાવવા પડે. પશુ પક્ષીઓ વિશે પણ ઘણું બધું ચોપડી વગર શીખી શકાય છે. ગાયનું વર્ણન તમારે શીખવાડવું હોય, આપણે તો હવે તો શીખવાડતા જ નથી. તો કાળી ધોળી રાતી ગાય પાણી પીવે ચરવા જાય, આ કેમ નથી શીખવાડતા? આપણે એ પણ નથી શીખવાડતા કે મેં એક બિલાડી પાળી છે, રંગે બહુ રૂપાળી છે, એના શિર પર ડાઘ છે, મારા ઘરનો વાઘ છે. દૂધ ખાય, દહીં ખાય, ગીતો ચપચપ ચાટી જાય, આવું બધું નથી શીખવાડતા. આ વસ્તુ એ શીખવાડવા જેવી છે, ગઈને શીખવાડવા જેવી છે કે કાળુડી કૂતરીને આવ્યા ગલુડિયા, 4 કાબરા ને 4 કાળિયા ને લોલ, હાલો ગલુડિયા રમાડવા જઈએ, માતાને પેટે ચસ ધાવે, વેલે વળગ્યા જેમ તુરિયા રેલો. આમાં કૂતરીના ગલુડિયા અને તુરિયા વેલે વળગ્યા હોય, આ બધી વાતો આવી જાય. પછી બાળકને શીખવાડવું નહીં પડે. કોમ્પ્યુટર જરૂર શીખવાડે, યુ હેવ ટુ બી વિથ ધ ટાઈમ. પણ મગજનું કોમ્પ્યુટર બંધ કરી દે એ ભોગ આપીને નહીં. એને મૌખિક ગણતરી, વૈદિક ગણિત આવડવું જોઈએ. ઘડિયા બોલાવવાની પદ્ધતિ એ ચાલુ રાખવી જોઈએ. પલાખા પૂછવા જોઈએ, ઉખાડા પૂછવા જોઈએ. તમારી કહેવતો એ જ ઓલ્ડ વિઝડમ છે. આપણા બાપ દાદાએ હજારો વર્ષોનો અનુભવ એક વાક્યમાં મૂકી દીધો. એમની કોમ્પ્રિહેન્શન શક્તિ કેટલી મહાન હશે. ભળ્યો ગળ્યો એ નામું લખે, વગર ભળ્યો એ દીવો ધરે. કેટલી મસ્ત વાત કહી દીધી. કહેવત, એક એક કહેવતમાં
આખી પીએચડી થાય એટલું જ્ઞાન ભર્યું છે. આપણે કહેવતોને ઉખાણા ભણાવવાનું જ બંધ કરી દીધું છે. રામ તારી માયા. આ બાળકમાં અલ્ટિમેટલી પ્રાથમિક શિક્ષણ એટલે એવું શિક્ષણ છે કે જેમાં રમતા રમતા બાળક પેલા પંચતંત્રના રાજકુમારોની માફક નિષ્ણાત બની જાય. એને વાંદરાઓની વાત અને ગીધની વાત ઉપરથી ખ્યાલ આવી જાય કે વગર માગે કોઈને સલાહ નહીં આપે. આ શિક્ષણ એ પ્રાથમિક શિક્ષણ નીતિ પાસેથી અપેક્ષિત છે. દેખાતું નથી એવું. તમે જીડીપી વધારો 4.5%ની 6% કરશો એટલે પ્રાથમિક શિક્ષણ સુધરી જશે. માફ કરજો, હું એવું નથી માનતો. કોઈ પણ ઇમારતને આગળ વધારી હોય તો એનો પાયો મજબૂત જોઈએ. કોમ્પ્યુટરથી માંડીને આધુનિક ગેજેટ્સ બાળકોને શીખવાડવા આજના જમાનામાં જરૂરી છે, પણ આપણું જે ટ્રેડિશનલ નોલેજ છે, વિઝડમ છે, બાપદાદાનું જ્ઞાન છે, એના ભોગે નહીં. તમે એને સ્વસ્થ રહેવા માટે બેલેન્સ ફૂડની વાત કરો તો નહીં ગળામાં ઉતરે. પણ ઋતુ પ્રમાણે આહાર બદલાય છે. કેમ શ્રાદ્ધમાં દૂધપાક થાય છે, કેમ આપણે ઉનાળામાં કેરીના રસમાં સૂંઠ અને ઘી નાખીને ખાઈએ છીએ. રમતા રમતા બાળક તૈયાર થઈ જશે. અને પછી એને થોડાક નાના મોટા સ્વસ્થ રહેવાના સિદ્ધાંતો પણ શીખવાડી શકાય કે તાવ કહે તુરિયામાં રહું, ગલકું દેખી ખડખડ હસું, દહીં મૂળા ને ખાટી છાશ એમાં છે અમારો વાસ. હવે એને એસિડિટી શીખવાની જરૂર નહીં પડે. આ આપણું જે કન્વેન્શનલ ટ્રેડિશનલ નોલેજ છે, જેના માટે ચોપડી કોઈ જરૂરી નથી. શરીરે આમ વાગે ને સોળ પડી જાય. એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે તેવ. આખાના છપ્પા આપણે શીખવાડીએ છીએ. આપણે એને બાળકને શીખવાડવાની જરૂર છે કે ભાઈ આંખે જોયું, કાને સાંભળ્યું તે પણ સાચું નહીં માનવું. કારણ કે હવે કેલાલ જુનિયર એના જાદુના પ્રયોગોમાં આપણે વોટર ઓફ ઇન્ડિયા જોઈએ છે પેલા જગમાંથી પડતું. તો જો એની પાસે આ શક્તિ હોત તો દરેક નગરપાલિકાઓમાં વોટર ઓફ ઇન્ડિયા ન બેહાડી દે. એટલે આપણે નજરે જોઈએ છીએ, મગજથી વિચારીએ છીએ અને કાનથી સાંભળીએ છીએ તે સાચું નથી, તો કોઈનું કહેલું સાચું નહીં માનવું. આખો બહુ સ્પષ્ટ રીતે કે છે, વાવ આયાથી નળિયું ખસ્યું, તે દેખીને કૂતરું પસ્યું, ત્યાં થયો બહુ શોર બકોર, કોઈ કહે મેં દીઠો છું. કેટલી સરસ વાત છે. અમને આ બધું યાદ છે કારણ કે અમે ચોપડી વગર ભણ્યા છીએ. હું એવી શાળાની પ્રોડક્ટ છું જેમાં 6 ધોરણ 3 ઓરડામાં બેસતા હતા અને શિક્ષકો 3 જ શિક્ષકો 6 ધોરણ ભણાવતા. ક્યાંય શોર્ટેજ ઓફ વર્ગખંડની શોર્ટેજની વાત નથી. મિનિમમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એની કોઈ ચિંતા નથી. તરત ભણાવવું છે કે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ડેફિનેશનો આપવા છે. શું નક્કી કરવું તમારે? આ બધું તમે વૈભવ કરો છો, એમાં દેવ ક્યાં છે? બાળક જે આ દેવસ્થાનમાં ડેઇટી છે એ બાળક ક્યાં છે એ નથી સમજાતું. એટલે શિક્ષણ નીતિની કેટલીક વાતો હવે કરીએ. પહેલા 5 વર્ષમાં એને માતૃભાષામાં શીખવાડો, સારી વાત છે, એ શીખવાડવું જ જોઈએ. કારણ કે માતૃભાષા માટે આમ તો એવું કહેવાય છે કે શબ્દ જે રીતે આવે છે કે ઘરમાં માં જ બોલે છે, મોટા ભાગે બાપને બોલવાનું નથી હોતું, એટલે માતૃભાષા કહેવાય છે. એવું હળવાશમાં કહેવાય છે. અને સાચું પણ છે. એક ડાક્ટર પાસે એક બેન એમના ધણીને લઈ ગયા કે ઊંઘમાં બહુ બળબડ કર્યા કરે છે. સાહેબ જુઓ ને, તપાસ્યું, સમજ્યું, પછી કે બેન એક કામ કરો ને દિવસે બોલવા દો, તો જાગતા છે તો બોલશે, ઊંઘમાં નહીં બોલે. એમ આ શિક્ષણ નીતિ માટેનો પાયાનો જેમ બાળક છે એક બાજુ, એમ બીજા છેડા પર શિક્ષક છે. તમે સારામાં સારો કાચો માલ હોય એને ખરાબ કારીગરના પાસે આપો તો એમાંથી પ્રોડક્ટ જે બને એમાં કઈ ભલીવાર નહીં હોય. એટલે શિક્ષકોને તાલીમ આપવા પર વિશેષ ભાર મૂકશો એવું કહ્યું છે, સાચું છે. પણ તો એવું તમે કેમ નથી કહ્યું શિક્ષકને શિક્ષણ સિવાય કામ નહીં કરાવો કશું? તમે શિક્ષકને મતગણતરીમાં વાપરો, ચૂંટણી પ્રક્રિયામાં વાપરો, વસ્તી ગણતરીમાં વાપરો, કોવિડ સહાયક તરીકે વાપરો, અને આ બધામાંથી એ નવરો પડે તો પછી એ કોઈ રેલીઓમાં ભીડ ભેગી કરવામાં શિક્ષકને વાપરો તો આ ભણાવશે ક્યારે? એવું શિક્ષણ નીતિમાં કોઈને સૂચ્યું નથી. આ બધા મહાનુભાવો ભેગા થયા તેને
કહેવાનું કે શિક્ષક માત્ર શિક્ષણનું કામ કરશે. આ એક વાક્ય કહ્યું હોત ને તો ગાંધીજીનો પેલી વાત સાચી પડે કે ટનબંધ ઉપદેશ કરતા અધોળ આચરણ વધારે છે. શિક્ષકને શિક્ષક રહેવા જ નથી દીધો. આપણે તમે શિક્ષણની વાત કરો છો તો શિક્ષકને શિક્ષક નથી રહેવા દીધો તમે. અને ખાસ કરીને સરકારી નિશાળના શિક્ષકોને, જ્યાં અમારા જેવા સામાન્ય વર્ગના છોકરાઓ ભણે છે, જેને પોસાય છે એ તો મોટી મોટી શાળાઓમાં ભણાવે છે, ત્યાં તો બધું જ છે. અને શિક્ષકો ત્યાં ભણાવે જ સારું, કારણ કે પગાર સારો મળે છે. પણ સરકારી નિશાળોમાં એ શિક્ષકોને પગાર ઓછા નથી. પણ એને ભણાવવા દો ને. જેના માટે તમે એને રિક્રુટ કર્યો છે તેને આ રેલીઓ કરવાના કામમાંથી ને કોવિડ સહાયક ને મતગણતરી ને આ બધા કામમાંથી શિક્ષકને બહાર કાઢો. તમે શું સમજો શિક્ષક? શિક્ષક એટલે દાઢીની દાઢી ને સાવરણીની સાવરણી, અને પછી તમે અપેક્ષા રાખો તો તમારા બાળકો ભણે. then you are dreaming a daydream which will never materialize. આ શિક્ષણ નીતિમાં આ વાત ક્યાંય મને દેખાતી નથી. મને એક વાક્ય લખ્યું હોત કે પ્રાથમિક શિક્ષકને શિક્ષણ સિવાયના કોઈ કામમાં ઉપયોગમાં લેવામાં આવશે નહીં. આટલું જ લખવાનું હતું. બાકીનું બધું બરાબર. તારું ભણતર 50% સુધી જશે, કારણ કે શિક્ષક ભણાવતો હતો. સહ અભ્યાસક્રમ, કો કરિક્યુલમ અને એક્સ્ટ્રા કરિક્યુલમ એટલે કલા, સંગીત, હસ્તકલા, રમતગમત, યોગ બધું શીખવાડ્યા છે. સારી વાત છે. જે મુખ્ય અભ્યાસક્રમનો એક ભાગ બનશે એ પણ આ નીતિમાં કહ્યું છે. સારી વાત છે. પ્રશ્ન એ છે કેટલી શાળાઓ માટે શું છે, કેટલી શાળાઓ પાસે રમતગમતના મેદાન છે, કેટલી શાળાઓ માટે યોગનો વર્ગ લેવો તો એવડો મોટો એમની પાસે જેને ઓડિટોરિયમ કહેવાય એ પ્રકારની વ્યવસ્થા. મુદ્દો બહુ સારો છે, કરાવવું જોઈએ બધું. કો કરિક્યુલમ, એક્સ્ટ્રા કરિક્યુલમ, આ તમે જો એની તમે શાળા પાસે સવલત નહીં હોય ને એના વિષય નિષ્ણાત નહીં હોય ને તો આ એક્સ્ટ્રા ક્યુરિક્યુલર એક્ટિવિટીના બદલે એક્સ્ટ્રા સર્ક્યુલર એક્ટિવિટી થઈ જશે. બાળક બિચારો ભવાટવીના ફેરામાં ફર્યા છે, એને નહીં યોગ આવડે નહીં ચિત્ર આવડે. મધ્યાહન ભોજન યોજના અને બાળકોના પોષણ અંગેની વાત આ નીતિમાં કરવામાં આવી છે. જેનો યોગ્ય અમલ થાય તો બાળકોને પૌષ્ટિક ખોરાક મળી રહે, શારીરિક સાથે માનસિક વિકાસ થાય, એમાં કોઈ શંકા હોઈ શકે નહીં. પણ એ મધ્યાહન ભોજનની આજે અમલીકરણ પ્રમાણિકતા પૂર્વક થાય છે. મધ્યાહન ભોજન યોજના એ બહુ જ સારી યોજના છે, બહુ જ સમજપૂર્વકની યોજના છે. પણ ઇટ ઇઝ નોટ બિંગ ઇમ્પ્લિમેન્ટેડ ધ વે ઇટ શુડ હેવ બીન. સ્કૂલના બધા બાળકોના નિયમિત હેલ્થ ચેક એ શાળા આરોગ્ય કાર્યક્રમ નીચે અત્યારે ગુજરાતમાં તો થાય છે. મોર ઇન્ટેન્સિવ ને કાર્ડ આપવાનું સારી વાત છે. લાઈફ સ્કિલ્સનું શિક્ષણ આપવાની વાત સારી છે. એની અમલવારી એટલી સરળ નથી. પ્લે ગ્રુપ અને નર્સરી સ્કૂલો એક વ્યવસાય બન્યા છે ત્યારે એમને માન્યતા મેળવવા માટે કેટલાક માપદંડો નક્કી થાય છે. તમારી પાસે આટલો શિક્ષક રૂમ હોવો જોઈએ, આટલું ટોયલેટ હોવું જોઈએ. અરે ભાઈ, આ માપદંડો નક્કી કરવા માટે તમે એક આખી નવી બ્યુરોક્રસી ઉભી કરશો. એટલે પછી આ પ્રાઇવેટ જે પ્લે ગ્રુપ ને એના જે એસ્ટાબ્લિશમેન્ટ છે એનો એક ઇન્સ્પેક્ટર હશે, પછી એની હાથેની આખી બ્યુરોક્રસી. એટલે પેલી જે 1% વધારે થવાનો છે જીડીપી ખર્ચ એ આમાં વાપરવાનો છે. Why are you creating such stupid things? Everything you want to govern and govern and govern and govern. શિક્ષકો અંગેની વાતમાં નીતિ વાસ્તવિકતા કરતા રોમાન્ટિસિઝમમાં સરી જાય છે. શિક્ષકોની ભરતી, પ્રમોશન અને એમની કામગીરી બાબત હવે પ્રી સ્કૂલો પણ સરકારની નિગરાનીમાં આવશે. સારી વાત છે. શિક્ષકોને વેતનની સાથે સન્માન પણ પ્રાપ્ત થશે. મને સમજાતું નથી કે હવે દરેક સ્કૂલ એટલે જીવન ભારતી અને તમારી સાથે જોડાયેલી સુરતની બીજી સંસ્થા એ સન્માનનું એક જુદું કવર આપશે શિક્ષક. એટલે why are you writing such things which are you know અહીં શું કરવા મેન્શન કરો છો? પછી દાખલો આપે છે કે જાપાન અને ફિનલેન્ડ જ્યાં શિશુ શિક્ષણ આપતા શિક્ષકો યુનિવર્સિટીના અધ્યાપકો કરતા વધુ વેતન મેળવે છે. બહુ સારી વાત છે, કરી શકશો તમે. આ રોમાન્ટિસિઝમ એ નીતિમાં ના આવે અને એનો અમલ પણ નહીં થાય. ભાર વગરનું ભણતર એક વખત શબ્દ વપરાયો છે. ક્રિયા આધારિત શિક્ષણ વાલીઓનું આર્થિક ભાર ઘટાડશે એવી વાત કરવામાં આવી છે. તમે ચોપડીઓ ઘટાડશો તો આજે એક બાળક સરેરાશ
સ્કૂલે જાય ત્યારે 7 થી 8 કિલો વજન ઉચકીને જાય. એ ઘટાડી રાખો ને તમે. 5 ધોરણ સુધી કોઈ ચોપડી જ નહીં, આવવાની લાવવાની નહીં ચોપડી. તમને એક નોટ રાખવાની કે જેમાં લખતા વાંચતા શીખવાડશે, અને નાની નાની બાળ વાર્તાઓની ચોપડીઓ સ્કૂલની લાઇબ્રેરીમાં રાખો, જે બાળકોને વાંચવા આપો, અને એમાંથી એક બાળક ઊભું થઈને પોતે જે વાર્તા વાંચી હોય તે કે બાળક પોતાની વાત પોતાની રીતે કરવા દો. ક્યાં જરૂર છે આ દફતરો લઈને ઘરેથી બોલાવવાની છોકરા? પણ ભાર વગરનું ભણતર કેવું છે, એ ભાર વગરનું ભણતર ભારવાળું રહે એમાં કેટલાય વેસ્ટેડ ઇન્ટરેસ્ટ છે. નવી શિક્ષણ નીતિમાં ભારતીય જીવનશૈલી અને વ્યવસ્થાનો પ્રાધાન્ય લેશે, ખૂબ સારી વાત છે. ભારતીય નૃત્યો, ભારતીય ભાષાઓ, પર્યાવરણ, આ બધી વસ્તુઓ સાચી, પણ આનો અમલવારી કઈ રીતે કરશો? અત્યારે જે લોકો અંગ્રેજીમાં ભણાવે છે એ શાળાઓને એકાએક ગુજરાતી શિક્ષકોની જરૂર પડશે. તમે માતૃભાષામાં ભણાવવાની વાત કરશો, ક્યાંથી આવશે? અને પેલા જે છે એમનું શું થશે? તમે નીતિ તો બનાવી, બહુ સરસ બનાવી, એનો અર્થ એ કે તમે કેનવાસ છે આખું કોરું છે એમ ધારી લીધું. તમે એ વાત નથી સ્વીકારતા કે કેનવાસ ઉપર આડા અવળા ઘણા બધા ઉઝરડા ને લીઝરડા થયેલા છે. આજની હયાત વ્યવસ્થાને કઈ રીતે બદલશો એની વાત કરો ને તમે. તમે માત્ર આદર્શની વાત કરો અને એની અમલવારી વિશે મૌન રહો, એ નીતિ ન કહેવાય એવું મારું માનવું છે. મારા મતે નવી શિક્ષણ નીતિ જે રીતે કાગળ પર છે તેનો અમલ અસરકારક કરવામાં આવે તો કંઈક અંશે આમાંથી પરિણામો મેળવી શકાશે. કઈ બધું જ અમલવારી નહીં થાય તો થશે એવું હું નથી માનતો. શિક્ષણ પાછળનું બજેટ તમે વધાર્યું, બહુ સરસ કર્યું. સમાપનમાં શિક્ષણ એક એવો વિષય છે જે સમાજના દરેક સ્તરને, દરેક ઘરને સ્પર્શે. ચાની લારીવાળાથી લઈને રાષ્ટ્રપતિને પણ શિક્ષણ સાથે નિસ્બત છે, કેમ કે દરેક ઘરમાં એક બાળક છે અને ભગવાનની દયાથી વસ્તી વધતી જવાની છે, એટલે દરેક ઘરમાં વધારે બાળકો હશે. આજે પણ 35 વર્ષથી નીચેના વય જૂથમાં દેશની 70% વસ્તી છે. આપણી સરેરાશ ઉંમર 30 વર્ષ છે. મિત્રો, 21મી સદી જ્ઞાનની સદી છે, શસ્ત્રોની નહીં શાસ્ત્રની સદી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ઓબામાએ કહ્યું કે નોલેજ ઇઝ કરન્સી, અને જેની પાસે જ્ઞાન હશે એ વિશ્વ પર રાજ કરશે. કોઠારી કમિશને કહ્યું હતું કે ભારતનું ભાવિ વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે, જેનો શાહબુદ્દીનભાઈ રાઠોડ બહુ સરસ રીતે વ્યંગમાં ઉપયોગ કરે છે. ભારતનું ભાવિ વર્ગખંડોમાં ઘડાય છે. કોઈ પણ રાષ્ટ્રનો ચહેરો એના વર્ગખંડોમાં ઘડાતો હોય છે, અને એમાં સૌથી અગત્યનું જો કોઈ શિક્ષણની ફેઝ હોય તો એ પ્રાથમિક શિક્ષણ. દેશનું ભાવિ સંરક્ષણ સામગ્રી ઉપર નિર્ભર છે એ વાત સાચી, પણ શિક્ષણ પ્રથા ઉપર નિર્ભર છે એ ભૂલવું નહીં જોઈએ. કારણ કે આજે યુ આર ટોકિંગ ઓફ મિસાઇલ્સ which will be cruising at the speed of 27,000 kilometers an hour. હવે રશિયામાંથી આ બાજુ છોડ્યું હોય આપણી બાજુ તો એને આવતા 2 મિનિટ લાગે. એને લડવા માટે કોઈ સૈન્ય કામમાં નહીં આવે. You will fight the future wars with supercomputers. You will fight the future wars with what was happening in that once upon a time very famous series, Star Wars. આખું વિશ્વ બદલાવાનું છે. ત્યારે વિશ્વ બદલાવાનું છે ત્યારે આ સદીના મહાનાયક એલ્વિન ટોફલરે કહ્યું છે કે નોલેજ વિલ બી ધી પાવર, ટેકનોલોજી વિલ ઇન્વેડ એવરી ફિલ્ડ ઓફ લાઈફ. Those who adopt to it shall prosper, those who do not shall disappear like dinosaurs. જીવનના દરેક ક્ષેત્રમાં ટેકનોલોજી ઘૂસી જશે, પ્રભાવી બનશે, ટેકનોલોજી પર પ્રભુત્વ મેળવશે, તે પ્રગતિ કરશે. એટલે તમે સ્કિલ ડેવલપમેન્ટની વાત શરૂઆતના તબક્કામાં કરો છો. સ્કિલ ડેવલપમેન્ટ માટે તમારે એના નિષ્ણાતો જોઈશે. એના વગાડવાથી વાસણ કઈ રીતે બનાવવું એ શીખવાડે, એને આરી કઈ રીતે ચાલે તે શીખવાડે. હજુ મારી પાસે 2 મિનિટ છે રશ્મિબેન. યસ સર. ખાલી તમારો અવાજ વચ્ચે નહીં આવતો તો. નહીં, તમારો અવાજ આવતો બંધ થઈ ગયો. એવું રૂપાળું સૂત્ર તો આપણે આપ્યું, પણ તો પછી શિક્ષિત બેકારો કેમ કહો છો? જો તમારી વિદ્યા મુક્તિ આપતી હોય તો શિક્ષિત બેકારો કેમ કહો છો? શિક્ષણ એ પ્રયોગશાળા નથી. એક સાહિત્યકારે મજાકમાં કહ્યું હતું કે વિદ્યાપીઠ એટલે જેના તરફ વિદ્યાએ પીઠ કરી લીધી છે એવી જગ્યા. મજાકમાં ભલે કહેવાય હોય તો આ મજાક નથી, બારોબાર સત્ય છે. અને આપણે એમાંથી સુધારો કરવાનો છે. માત્ર અક્ષર જ્ઞાન આપવું એ શિક્ષણ નથી. માણસનો સંપૂર્ણ વિકાસ શિક્ષણ દ્વારા થવો જોઈએ. અંતમાં પ્રાથમિક શિક્ષણ એ પાયો છે. નબળા પાયા પર મજબૂત ઇમારત ન બાંધી શકાય. શાળાના વર્ગખંડોમાં હજુ આજે પણ આપણે જે ભીત સૂત્રો જોઈએ છે
શાળા મારી જન્મ તીર્થભૂમિ જ્ઞાન ગંગા જ્યાં હોય, એ ગુરુને આપણે માસ્ટર બનાવી દીધો છે. તમે ગામડામાં જ્યાં સ્કૂલ મેનેજમેન્ટ કમિટી છે ત્યાં એક દારૂડિયો માણસ હોય પણ એ હોદ્દા પર હોય તો આવીને પ્રિન્સિપલની ખુરશીમાં બેસે છે. તમે એનું તદ્દન મહત્વ ઘટાડી દીધું. શિક્ષકને મહત્વ આપવાની વાત કેમ નથી કરતા તમે કે શાળાના કમ્પાઉન્ડમાં હેડમાસ્ટર વિલ બી ધી બોસ. કોઈ પોલીસ, કોઈ સરપંચ, કોઈ ગામ, કોઈ 1400 માણસ શાળાના કમ્પાઉન્ડમાં નહીં પ્રવેશી શકે જ્યાં સુધી મંજૂરી એના હેડમાસ્ટરે નથી આપી. આ કરો તો થશે. એને સન્માન કઈ રીતે આપવાનું છે? સન્માન આ રીતે એમ્પાવરમેન્ટ આપવાનું છે ને. ધ ટીચર ઇઝ રિક્વાયર્ડ, ધી હેડ ટીચર ઇઝ રિક્વાયર્ડ ટુ બી એમ્પાવર્ડ. આપણું શિક્ષણ કંભાગ્ય સ્પર્ધા અને ઈર્ષ્યા શીખવે છે. અને આ તીર્થભૂમિ અને ગંગાની વાતો ભીત પર લખાયેલી રહે છે. આ શિક્ષણ નીતિમાં પણ એવું જ રોમાંચક અનેક વસ્તુઓ ભરીને લખેલું. એને જમીન પર ઉતારવાનું કામ તમારે બધાએ કરવાનું. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી ને જીવન ભારતી મોટી મોટી સંસ્થાઓ તો એ કરશે, પણ ગામડાની પ્રાથમિક શાળામાં એને જમીન પર કઈ રીતે ઉતારશો? જ્યાં એક દારૂડિયો માણસ, એક નશો કરવા વાળો માણસ, સાંજ પડે લસણિયા ખાતો જોવાતો માણસ એ તમારી સ્કૂલ એજ્યુકેશન સમિતિ કમિટીનો ચેરમેન છે અને એ આવીને પ્રિન્સિપલની ખુરશીમાં બેસે છે. વોટ મેસેજ યુ આર કન્વેઇંગ? તમે શિક્ષણમાં બાળકને કેન્દ્ર સ્થાને મૂકો, એટલું જ અગત્યનું છે પ્રાથમિક શિક્ષકને કેન્દ્ર સ્થાને મૂકો, એને એમ્પાવર કરો, એની પાસેથી બીજા કોઈ કામ ન લો, અને એની જે શાળા છે એમાં હી ઇઝ ધ બોસ. ઇવન મુખ્યમંત્રીએ જવું હોય તો હેડમાસ્ટરની રજા લેવી પડે. એવું જે દિવસે થશે એ દિવસે યુ વુડ હેવ અચીવ્ડ ધી રિઝલ્ટ્સ. ત્યાર સુધી કઈ નહીં. આ 36 વર્ષે આવી, બીજી પોલિસી આવશે 56 વર્ષે આવશે. કારણ કે આપણે તો પુનર્જન્મમાં માનવાળી પ્રજા છે. આ જન્મમાં નહીં થયું તો આવતા જન્મમાં. એટલે આપણે આશા રાખીએ કે આમાંથી તમારા જેવા શિક્ષણવિદો ભેગા થઈ અને મંથન કરીને નવનીત કાઢશે, અને એ નવનીતનો ફાયદો સરસ્વતીના ઉપાસકો એવા પેલા નાના નાના ભૂલકાઓને, પ્રાથમિક શિક્ષણના જે લોકો લાભાર્થી છે એમને મળશે, સમાજને મળશે અને સૌને મળશે. મારી એ ભાવના સાથે આ વાત મારી પૂરી કરું છું. મને આપેલો સમય ઉપરાંત 1 મિનિટ અને 20 સેકન્ડ લીધી એ માટે મારી ક્ષમાયાચના, પણ જરૂરી હતી કેટલીક બાબતો એટલે થોડું લાંબુ કહેવાઈ ગયું. થેન્ક યુ વેરી મચ ફોર ઇન્વાઇટિંગ મી ટુ ડિલિવર ધીસ. થેન્ક યુ સો મચ સર. ખાસ તો બે વાત કે એક જે આપે વાત કરી, અત્યારે આપણે ફેસબુક લાઈવ પર છીએ અને સેંકડો લોકોએ તમારી વાતને પોતાના મનની વાચા અપાઈ હોય. આપનો અવાજ નથી સંભળાતો. હેલો, સરકારી નીતિની માફક આપ પણ મૂંગા થઈ ગયા છો. હવે સંભળાય છે? બિલકુલ અવાજ નથી આવતો. નથી આવે છે? હવે અવાજ આવે છે? નથી કઈ તકલીફ નથી. હા, આવ્યો પણ ધીમો છે. ઓકે, ઇફ યુ કેન ઇન્ક્રીઝ ધ વોલ્યુમ. યસ સર, યસ સર. હવે આવે છે પ્રોપર? ઓકે, તો અત્યારે આપણે ફેસબુક લાઈવ પર પણ લાઈવ છીએ, તો અત્યારે સેંકડો લોકોએ કોમેન્ટ બોક્સમાં જ્યારે તમે વાત કરતા હતા ત્યારે એવો પ્રતિભાવ આપ્યો છે કે કોઈ વ્યક્તિ પહેલી વાર એમની સ્થાનેથી એમની વેદનાને વાચા આપી રહ્યો છે. તો આટલો અમેઝિંગ પ્રતિસાદ અત્યારે સેંકડો લોકોએ આપ્યો છે એન્ડ એમને એવું લાગ્યું છે રશ્મિબેન, સંસ્કૃતમાં તો આપ જ્ઞાતા છો, એમાં કહેવાયું છે મૌનમ સર્વાર્થ સાધનમ. એટલે મને લાગે છે અંતે આજની આ વેબિનારનો બોધ છે મૌનમ સર્વાર્થ સાધનમ. જીવન ભારતી અને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી બંનેના મોભીઓ અહીંયા છે. બંનેનો આભાર, આપનો પણ આભાર, અને જે આ વેબિનારમાં જોડાયા છે એ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. આવજો. ટેક કેર એન્ડ મે ગોડ બ્લેસ યુ. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. કેતન સર, તમે કઈ કહેવા માંગો છો એમને? બસ એમનો આભાર જ માનવા માંગુ છું. અને ખરેખર તમે જેમ કહ્યું તેમ કે બધાના દિલની વાતોનો પડઘો અહીં પડી રહ્યો છે. ધેટ ઇઝ વેલકમ.
ઓકે, થેન્ક યુ સો મચ સર. અને આ કાર્યક્રમનો હવે બીજો સત્ર શરૂ કરીએ અને દ્વિતીય સત્રના અધ્યક્ષ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ભૂતપૂર્વ અધ્યક્ષ શ્રી દિનકરભાઈ નાયક અને વક્તા ડોક્ટર કાર્તિકેય ભટ્ટ, હું સીધા જ એમને મંચ પર મૂકું છું અને દિનકરભાઈને વિનંતી કરું છું કે આપ કાર્તિકેય ભટ્ટનો પરિચય, એમને આવકાર અને એમનો આભાર માનશો. તો દિનકર સર. નમસ્તે. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી અને જીવન ભારતી મંડળ દ્વારા આયોજિત આજના વેબિનારના ચોથા મણકાની અંદર હું મિત્રો અને શિક્ષણવિદો છે એ સર્વેને અત્રે આવકાર આપું છું. અને ખાસ કરીને આજે આપણી સાથે ડૉક્ટર કાર્તિકભાઈ ભટ્ટ છે, એમને પણ વંદન. અને હવે દોસ્તો મારે જે વાત કરવાની છે તે 18 મુદ્દામાં આ નવી મુખ્ય મુદ્દાઓ અઢારની આ નવી શિક્ષણ નીતિ આવી છે. 21મી સદી અને વિશ્વ ફલકને ધ્યાને લઈને શિક્ષણને સર્વગ્રાહી, એમને પરિવર્તનશીલ, વિવિધલક્ષી બનાવવાને માટે અને સંશોધન અને નવા વિચારો સાથે આપણે આંતરરાષ્ટ્રીય સ્તરે જ્ઞાનની શક્તિ દ્વારા ભારત એક નોલેજેબલ સોસાયટી બને એવા આશય સાથે આ નવી શિક્ષણ નીતિ બની છે. ત્યારે આજે એના અમલીકરણ ઉપર આપણે જ્યારે વાત કરવાના છીએ ત્યારે સૌપ્રથમ તો જયનારાયણભાઈ ખૂબ સરસ રીતે પ્રાથમિક શિક્ષણ બાબતે એમનો વાતો કરી. જયનારાયણભાઈનો આપણે આભાર માનીએ. અને હવે હું આજે આપણી સાથે ડૉક્ટર કાર્તિકેયભાઈ ભટ્ટ છે, એમનું ટૂંકમાં પરિચય આપીશ. જોકે શ્રી ભટ્ટ સાહેબ કોઈ પરિચયના મોહતાજ નથી અને એમનો પરિચય શબ્દથી આપવો એટલે શાબ્દિક પરિચય આપવો એ ખૂબ જ કઠિન કામ છે. કેમ કે એક અધ્યાપક જે કોલેજના વિદ્યાર્થીઓને સતત કલાકો સુધી જકડી રાખતા હોય અને એમને અધ્યયન કરાવતા હોય એવી વ્યક્તિનો પરિચય એ તો હવે એમનું આપણને વક્તવ્ય મળવાનું છે. એ વક્તવ્યમાંથી જ એમનું વ્યક્તિત્વ આપણને મળશે. ચોક્કસ પરિચય એમાંથી આપણને સારો મળશે. પણ એવો હાલમાં આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ કોલેજ પિલવાઈમાં અત્યારે અર્થશાસ્ત્રના અધ્યાપક તરીકે કામ કરી રહ્યા છે. આમ તો આપણે વર્તમાન પત્રોમાં કોલમો પણ જોઈએ છીએ એમની. સાથે સાથે એક તજજ્ઞ તરીકે ટીવી પર પણ આપણે એમને ઘણીવાર આદાન પ્રદાન કરતા જુદા જુદા વિષય નિહાળ્યા છે. આમ તો ધોરણ 11 અને ધોરણ 12ના અર્થશાસ્ત્રનો પણ છે અને સાથે સાથે એના કન્વીનર પણ છે. એટલે આપણે માટે આજનો દિવસ એક ખૂબ શુભ દિવસ છે. અને હું આજે સવારે એમનો બાયોડેટા જરા ગૂગલ પર અને ફેસબુક પર જોઈ રહ્યો હતો ત્યારે મને એક સાનદ આશ્ચર્ય થયું કે એવો એક એન્જિનિયર છે અને ગુજરાત યુનિવર્સિટીની અંદર વર્ષો સુધી એઓ હવે એન્જિનિયરિંગ કોલેજમાં પણ ભણાવતા હતા. એટલે એક એન્જિનિયર, એક અર્થશાસ્ત્રી, એક ચિંતક આપણી વચ્ચે છે આજે. તેનો આપણને ખૂબ ખૂબ આનંદ છે. અને હું ખાસ કરીને ટેલિફોનિક આમંત્રણ દ્વારા કાર્તિકભાઈએ સમય ફાળવ્યો આપણને અને અત્યારે આપણી સાથે હાજર રહ્યા છે. તો એમનો હું ખૂબ ખૂબ આભાર પણ માનું છું. અને જે હું આભાર માનું છું આ બંને સંસ્થાઓ વતી, તે કંઈક ફક્ત ઔપચારિક વિધિ નથી પણ એક આપણા બંને સંસ્થાઓની હૃદયસ્થ લાગણીઓથી જે આપણી હૃદયની વિનાશ છે તેમથી હું એમને આવકાર આપું છું. અને હવે હું કાર્તિકભાઈને
વાત કહેવા માટે વિનંતી કરું તે પહેલા કેટલાક પ્રશ્નો અમારા મનમાં પણ ઉદ્ભવેલા છે. એટલે મને એમ લાગે છે કે કાર્તિકભાઈ જ્યારે વાત કરવાના છે ત્યારે જો આપણે એમને અમારા જે મનની અંદર કેટલીક અમલીકરણ માટે કંઈક મૂંઝવણો છે એ જો હું કહી દઉં તો મને લાગે છે કાર્તિકભાઈ કે હું કહું તો કંઈ વાંધો નથી ને? તો એ હું આપને થોડાક અમારી વાતો કહી દઉં કે સાહેબ, વૈશ્વિક રેટિંગ એજન્સી એણે ભારતની ઇકોનોમી -9% બતાવી છે. હજી પણ COVID-19 ની અસર છે, એટલે એમાં કોઈ સુધારો થવાની શક્યતા દેખાતી નથી. ત્યારે આ નવી એજ્યુકેશન પોલિસીની અંદર, આપ તો અર્થશાસ્ત્રી છો, તો ફંડ બાબતની અંદર એમાં શું અસર થશે, આ એક વાત છે. બીજી વાત એવી છે સાહેબ કે GDP 6%ના દરે શિક્ષણ માટે નવી એજ્યુકેશન પોલિસીમાં ફાળવવાની વાત છે. પણ એ કેટલા સમયમાં ફાળવાશે, કેવી રીતે ફાળવાશે, કોણ ફાળવશે, ક્યાંથી ફાળવશે, એવી બજેટકીય કંઈ જોગવાઈ છે કે કેમ, અને એવું કંઈક આપણને કંઈક એવા દેખાતું નથી. અને ઘણીવાર શું બને છે સાહેબ કે જ્યારે ઇલેક્શન આવવાનું હોય ને ત્યારે તો આ બધી લોકો ખૂબ સરસ રીતે એમના મુખપત્રની અંદર જાત જાતની વાતો લખે, જાત જાતના બધા વચનો આપતું હોય, અને જેવું ઇલેક્શન પતે એટલે પછી તરત જ પરિસ્થિતિ એવી થઈ જાય કે આ બધું વાયદા બજાર થઈ જાય. એટલે અત્યારે જે નવી એજ્યુકેશન પોલિસીની અંદર જે વાતો કહેલી છે કે 6% ફાળવવાના છે, આમ તો કેટલાક દેશોમાં 10% ને 12% ફળવાય છે, પણ 6% ફાળવવાની વાત છે. એ પણ આજના જે પરિક્ષેપમાં આજે જે પરિસ્થિતિ ઊભી થયેલી છે એને જોતા એમાં આ નવી એજ્યુકેશન પોલિસી પર એમાં શું અસર થશે તે એક વાત છે. અને મારી છેલ્લી વાત કે અત્યારે 10.9 લાખ જેટલી સરકારી શાળાઓની અંદર 13.1 કરોડ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, અને 4.6 લાખ જેટલી સ્વનિર્ભર શાળાઓની અંદર લગભગ 11.9 કરોડ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. તો આ નવી એજ્યુકેશન પોલિસી અને તેમાં પણ એમાં જે અપેક્ષાઓ છે, આ બંનેને જોતા એની બે વાત. એક તો પહેલા એના પર શું અસર થશે કે આ જે રેશિયો છે અત્યારે એટલો પણ મેન્ટેન થશે કે કેમ. અને બીજી વાત છે કે સરકારી શાળાઓ જે અત્યારેની જે જરૂરિયાતો છે એ પ્રમાણેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે કંઈક નવી આવી શકશે કે કેમ, એના પર પણ તમે અમલીકરણ માટે તે કહેજો. અને છેલ્લે કે ભાઈ આ નવી એજ્યુકેશન પોલિસી જે આવી છે જેનું આપણે અમલીકરણ થવાનું છે, તો સરકારી દખલગીરી એમાં ઘટશે કે કેમ તે પણ તમે અમને જણાવશો તો આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. અને આપને પ્રણામ ભટ્ટ સાહેબ. અને હવે આપને માટેનો સમય ફાળવીએ છીએ. કાર્તિકેય સર, તમારું માઇક અનમ્યુટ છે, અનમ્યુટ કરી દો એકવાર તો પહેલા. જી સર. અને યસ, તમે 4:15 જતા રહેવાના હતા, પણ આઈ એમ રિક્વેસ્ટિંગ યુ કે તમે પૂરેપૂરું સમય લો. એન્ડ થેન્ક યુ, પ્લીઝ. અવાજ નથી આવતો સર, તમારું માઇક પાછું મ્યુટ થઈ ગયું છે. જી, માઇક મ્યુટ છે. મને લાગે છે હેડફોન પણ કદાચ સેટિંગમાં ખોરવાયેલું છે. નથી આવતો સર. વી કાન્ટ લિસન યુ. માઇક મ્યુટ થઈ જાય છે પાછું. મને લાગે છે કંઈક હેડફોન થી કે ક્યાંકથી પ્રેસ થઈ જતું હશે. જી, એને મોબાઈલમાંથી પણ કાઢી નાખો.
તમારું માઇક પણ યસ. આ વારે વારે મ્યુટ થઈ જાય છે કાર્તિકેય સર. હમણાં પણ મ્યુટ છે. હેલો, તમને અમારો અવાજ સંભળાય છે સર? તમારું માઇક મ્યુટ છે. મારા જેવા ભાઈ છે. હજી પણ મ્યુટ છે સર. मुझे कुछ छोकरी दे सर घर पर बैठी है। દેખાય છે ક્લિયર, વિડિયો ક્લિયર છે, ઓડિયોમાં માઇક હજી મ્યુટ છે ને એટલે નથી સંભળાતું. એને ખાલી માઇક પર અનમ્યુટ કરી દો ને એને પ્લીઝ. કાર્તિકેય સર, દિનકર સર તમને અવાજ સંભળાય છે? નહીં, એમનો અવાજ સંભળાતો નથી. મને એવું લાગે છે કે એમને ત્યાં જ તકલીફ છે એટલે યસ યસ, એમનું માઇક હજી મ્યુટ બતાવે છે. કાર્તિકેય સર, તમને અવાજ સંભળાય છે અમારો? કદાચ આપણો અવાજ બી નથી સંભળાતો એમને. એ જ લાગે છે સર. ટ્રાય હેલો. કરે છે. ફોનથી કહી દઉં ને તમે એમને. હા, હું એ જ કરું છું. કાર્તિકેય સર, મારો ફોન લો. એમને સંભળાતું જ નથી એટલે યસ યસ. હવે એમનો કોઈ માણસ આવ્યો છે કરશે. ત્યાં નેટવર્કનો ઇશ્યુ છે, નેટવર્કની બહાર જતું રહ્યું છે. હમ. હેલો.
સર, કેતન સર, હા, એક મિનિટ. હા, બોલો. એકચ્યુઅલી છે ને એમને સરને ત્યાં નેટવર્ક, તમે થોડા કેમેરાની આ બાજુ આવો ને. યસ યસ, કરેક્ટ. ત્યાં કાર્તિકેય સરને ત્યાં નેટવર્કનો થોડો ઇશ્યુ થયો છે, એટલે નેટવર્ક ત્યાં નથી કનેક્ટ થઈ રહ્યો. આપણે રાહ જોઈએ છે, પણ ત્યાં સુધી આપણે થોડી જે જયનારાયણ વ્યાસ સાથે આપણી પહેલા વાત થઈ, ઓકે, સર આવી જાય ત્યાં સુધી પ્લીઝ આપણે એને થોડી છણાવટ લઈએ, કારણ કે એમાં બહુ સારા રિસ્પોન્સ મળી રહ્યા છે. કાર્તિકેયભાઈ પાસેથી લોકો બહુ જ એક્સાઇટેડ છે, બહુ જ અપેક્ષિત છે એમની પાસેથી સાંભળવું લોકો માટે. તો થોડી વાર માટે. હવે આપણે યસ સર, કરેક્ટ, ગુડ. વેલકમ બેક. હવે સંભળાયું? હેલો. યસ સર, હવે સંભળાયું. ઓકે, સોરી. હાજી. ઓકે, નહીં સોરી. ઓકે, ચાલુ. યસ સર, પ્લીઝ. લોકો બહુ જ એક્સાઇટેડ છે તમારા માટે. તો બધાને પહેલા તો સ્વાગત કહી દઉં, કારણ કે 10 મિનિટ તમારી મારા લીધે બગડી, અને સમયની મારી કિંમત છે, દોડાદોડ હતી, અને તમારી સમય બગાડી. અને બહુ સરસ પ્રશ્નથી આપણી વાતની શરૂઆત થઈ છે, કારણ કે આપણે નવી શિક્ષણ નીતિની વાત કરવા જઈ રહ્યા છીએ, અને કાયદો હોય, નીતિ હોય કે કોઈ આયોજન હોય, કમ્પ્લીટ પરફેક્ટ. એમાં અચ્છા, હું શરૂ કરું? જી સર. ઓકે, તો શિક્ષણની સૌથી તકલીફની જે ચિંતા છે કે કાયદો હોય કે પોલિસી હોય, અમલ એનો કેવો થશે કે આપણને અગત્યનું હોય. કાયદા બહુ સરસ આપણે કરીએ છીએ, આપણી સાથે કાયદાઓ કેટલા સરસ ઘડે છે, પણ એનું અમલીકરણ આપણને સંતોષ આપે છે કે કેમ? લોકશાહી આગળ ઉપર તો કેટલી હશે, પણ એનો અમલ આપણને કેટલો આનંદ આપે છે એ જોવાનું હોય છે. એમ જ્યારે શિક્ષણ નીતિ આવી છે આટલા બધા વર્ષો પછી, એક તો આપણે આપણી પરંપરા જાળવી રાખીએ છીએ કે આપણે બહુ ધીમા છીએ પરિવર્તનની બાબતમાં, અને આ શિક્ષણ નીતિનું સૌથી પહેલો આ વખાણ જે થાય છે એ મુદ્દે થાય છે કે ભાઈ બહુ વર્ષો પછી શિક્ષણ નીતિ આવી. એક આપણે 92માં નાનો સુધારો કર્યો હતો, પણ એ તો પેલો આર્થિક સુધારો હતો. બધાને ખબર છે કે 86ની શિક્ષણ નીતિ પછી છે 20માં આ શિક્ષણ નીતિ આવે છે, એમાં વચ્ચે 92માં એક નાનો સુધારો આવ્યો છે, પણ એ બધા કહેતા નથી કે 92નો સુધારો શું હતો. એ 92નો મૂળ સુધારો હતો શિક્ષણના ખાનગીકરણને મંજૂરી આપવાનો હતો, કારણ કે 91થી આપણે જે ઉદારીકરણ અને ખાનગીકરણ સ્વીકાર્યું, એમાં આપણે એ પણ સ્વીકાર્યું કે એવી તમામ સામૂહિક સેવાઓ જે અત્યાર સુધી સરકારના ઇજારામાં હતી એ હવે બજાર પણ પૂરી પાડશે, અને બજાર જ્યારે પૂરી પાડે આ સેવાઓ, ત્યારે એની સાથે કાયદાનું રક્ષણ એને મળવું જોઈએ, કારણ કે અત્યાર સુધી તો સરકારી જ સ્કૂલો હતી, એટલે ખાનગી સ્કૂલોને મંજૂરી આપવા માટે આપણે 92માં શિક્ષણ નીતિ હતી એમાં સુધારો કર્યો. બાકી શિક્ષણ નીતિમાં આપણે કોઈ બેસિક સુધારો અત્યાર સુધી કર્યો નહોતો. એ કર્યો એટલે પહેલો તો આનંદ થાય કે ચલો બહુ વર્ષો પછી આપણને મળ્યું. પણ મારે આખી શિક્ષણ નીતિ વિશે વાત નથી કરવાની, મારે તો વાત કરવાની છે કે આ શિક્ષણ નીતિમાં શિક્ષકની અને ખાસ કરીને કેટલાક જે ઉદારવાદી મુદ્દાઓ આમાં લીધા છે જે બહુ જ આકર્ષક છે. વિદ્યાર્થી સાથે અનેક વિષયો ભણી શકશે, વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે જરૂરી એવું નાટક, સંગીત, રમત-ગમત આ બધું જ આમાં હશે, અને પ્રાથમિક શિક્ષણમાં રમકડાનો વધારે ઉપયોગ થશે, એટલે ફિઝિકલ એક્ટિવિટીઝ દ્વારા બાળકને બધું શીખવાડવામાં આવશે. બાળકનો સર્વાંગી વિકાસ જુદી જુદી પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત કરીને કરાવવામાં આવશે. અને આ વાત કે સંસ્કૃતની સાથે ફિઝિક્સ પણ ભણી શકશે, અને એ કેટલી સરસ લાગે એમ. બહુ એક ખરેખર તો પહેલા તોફાની છોકરા આવું કરતા કે સાયન્સના છોકરા હોય એ સ્કૂલમાં કે કોલેજમાં એવું કરે કે હોય ફિઝિક્સના, પણ એમને સંસ્કૃતના ટીચર ગમતા હોય કે સંસ્કૃતમાં એમના ભાઈબંધો હોય તો વર્ગમાં ઘૂસી જતા, અને ભાઈબંધીના નામે એ લોકો ફિઝિક્સના કે કેમિસ્ટ્રીના છોકરા જ્યારે સંસ્કૃતમાં ઘૂસી જાય ત્યારે અનાયાસે એમને સંસ્કૃતમાં રસ પડવા માંડતો. અરે વાહ, કાલિદાસે આવું લખ્યું છે, અરે વાહ આવું છે મેઘદૂત, તો એનો સંસ્કૃત તરફ
આકર્ષણ થતું, પણ એ તો અકસ્માત હતો. સરકાર હવે એને પોલિસીમાં લાવવા માંગે છે કે ભાઈ આ થઈ શકશે. એટલે હમણાં સાહેબે જે કીધી વાત, ત્યાંથી હું વાતની શરૂઆત કરું છું, અને એ છે કે જ્યારે શિક્ષણ નીતિનો અમલ રાષ્ટ્રવ્યાપી કરવાનો હોય અને એ અમલની ચિંતા હોય, ત્યારે સૌથી પહેલી ચિંતા આર્થિક હોય. આટલા મોટા દેશમાં આ શિક્ષણ નીતિનો અમલ કરવા માટે રૂપિયા કેટલા જોઈશે. અને અત્યારે 4% રાષ્ટ્રીય આવકના ખર્ચાય છે. એક વાત હું સ્પષ્ટ કરી દઉં કે રાષ્ટ્રીય આવકના ટકાની વાત આવે એટલે વાર્ષિક જ આવે, જ ગણી લેવાનું કે વર્ષા પછી રાષ્ટ્રીય આવક છે એના 4% અત્યારે આપણે ખર્ચીએ છીએ. એનો મતલબ હવે સરકાર 6 થી 6.5% રાષ્ટ્રીય આવકના ખર્ચવા માંગે છે. બીજું આપણે એ પણ વિચારવાનું કે આપણે $3 ટ્રિલિયન ઇકોનોમીમાંથી $5 ટ્રિલિયન ઇકોનોમીમાં જવા માંગીએ છીએ. એટલે અત્યાર સુધી આપણે $3 ટ્રિલિયન ઇકોનોમીના 4% વાપરવાની વાત કરતા હતા, અને ભવિષ્યમાં આપણે $5 ટ્રિલિયન ઇકોનોમીમાં જઈએ ત્યારે એના 6% વાપરવાની વાત કરીએ છીએ. એટલે એક બાજુ આપણે રાષ્ટ્રીય આવક પણ વધારવા માંગીએ છીએ અને શિક્ષણ પાછળ રાષ્ટ્રીય આવકનો જે ખર્ચો છે ટકાનો એ વધારવા માંગીએ છીએ. એટલે એક ચિંતા આ વર્ષ પૂરતી તો આપણને થાય કે આ વર્ષે તો આપણો -9% આવે, કદાચ ગ્રોથ રેટ આપણને ન મળે તો શું આપણે શિક્ષણ પાછળ આટલો ખર્ચો કરીશું? તો બહુ ચિંતા નથી કરવાની, કારણ કે આ વર્ષ તો આપણું કાગળિયા કરવામાં જશે. જુદા જુદા સ્ટેટે કમિટીઓ બનાવી છે નવી શિક્ષણ નીતિને અમલમાં કેવી રીતે મૂકવી એના માટે, અને એ અમલની ચિંતા અને ચર્ચામાં જે ખર્ચો થવાનો છે તો આ જૂની રાષ્ટ્રીય આવકમાં પૂરો થઈ જશે. એટલે એમાં કંઈ બહુ ચિંતા કરવાની જરૂર નથી. શિક્ષણ નીતિ પોતે તે અમે 23માં આમ કરીશું, 25માં આમ કરીશું, 30માં આમ કરીશું, એ રીતે સમય બાંધી દે છે. એટલે એની પણ ચિંતા નથી. 6% લાંબા ગાળાનો લક્ષ્ય રાખ્યો છે કે ધીમે ધીમે આપણે રાષ્ટ્રીય આવકના વધુ ને વધુ પૈસા આની પાછળ ખર્ચીશું. એક ઇકોનોમિક્સના મારા અભ્યાસના કારણે હું આપને કહું છું કે અત્યારે જે મંદી આવી છે એ માંગનો અભાવ નથી, આવકનો અભાવ છે. મંદીનો મૂળ ખ્યાલ એવો છે, હું ઇકોનોમિક્સ નહીં ભણાવું પણ ટૂંકમાં, કે વ્યક્તિ પાસે આવક છે છતાંય ખર્ચતો નથી. એટલો ધનિક થઈ ગયો છે. એની ટીવીની માંગ, ફોનની માંગ, સ્કૂટરની માંગ, જીવન જરૂરિયાતની માંગ, આ બધું પૂરું થઈ ગયું. વપરાશી ખર્ચ વધતું નથી અને માટે અર્થતંત્રમાં માંગ ઓછી થતી જાય છે, મંદી આવે. અત્યારે આવક ઘટવાને લીધે મંદી નથી આવી, અત્યારે રોજગારી જવાના લીધે મંદી આવી છે. એટલે કે લોકડાઉન કે બધાના કારણે જે ધંધા રોજગાર ઘટ્યા એના કારણે લોકો પાસે આવક નથી અને અર્થતંત્રમાં ખર્ચ નથી, માટે માંગ નથી. તો જેમ જેમ લોકડાઉન ખુલતું જાય છે, જેમ જેમ આર્થિક પ્રવૃત્તિ વધતી જાય છે, એમ જે સાવ નિરાશા હતી એમાંથી પોઝિટિવિટી તરફ અર્થતંત્ર જવાનું જ છે. બીજું, ભારતને તો એનો જે શાપ ગણવામાં આવે છે એ જેનો આશીર્વાદ છે. આપણી પાસે 100 કરોડ લોકો, 130 કરોડ, આ ગણિત પણ યાદ રાખવા. 27 કરોડ કુટુંબોમાં 130 કરોડ લોકો રહે છે. આ 27 કરોડ કુટુંબો જ્યારે ફોનનો ખર્ચો કરે, સાબુનો ખર્ચો કરે, તો પણ ઇકોનોમીને એવી આવક તો મળી જ રહે કે જેટલી કોઈ નાના 1 કરોડના દેશમાં સાદી 2-5% રાષ્ટ્રીય આવક ખર્ચવાથી મળી. એટલે અર્થતંત્ર આવનારા સમયમાં 2-5% સુધારો બતાવે તો આપણે એમાં કંઈ આશ્ચર્યચકિત થઈ જવાની જરૂર નથી. 2 મહિના જે ઘરમાં પૂરાઈ ગયેલા લોકો બહાર નીકળે એટલે આપોઆપ એટલી 2-5% માંગ તો વધે, અને એ વધારેલી માંગ જોઈને આપણને પોઝિટિવ એનર્જી આવે કે અર્થતંત્રમાં જે સાવ 23% ડાઉન થયું હતું એમાં ફેરફાર થયો. તો એ ઇકોનોમીની ચિંતા શિક્ષણ નીતિ જોડે જોડવાની એટલા માટે જરૂર નથી. આ 1-2 વર્ષનો પ્રોબ્લેમ છે અને શિક્ષણ નીતિ એ આપણો કાયમનો મુદ્દો છે. આપણો મૂળ મુદ્દો આજે મારે જે તમારી જોડે વાત કરવી છે તો આટલી જ છે કે શું શિક્ષકો આ બધી ઇતર પ્રવૃત્તિઓ એક સાથે કરી શકશે? એક જ તો આપણે જાણીએ છીએ કે કેટલું જે શિક્ષક સાથે જોડાયેલા છે એને ખબર છે કે કેટલું આ શિક્ષણ નીતિમાં નવું નથી. ભારતના સર્વાંગી વિકાસનો રિપોર્ટ તો આપણે ત્યાં વર્ષોથી છે, સ્કૂલો એમને ભરી દે છે. આપણે શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા અધિકારીઓને આ પ્રશ્ન કર્યો છે
કે તમે કોઈ પણ જગ્યાએ કોઈને જોબમાં રાખો ત્યારે માર્કશીટ જુઓ છો કે એના સર્વાંગી ગુણનો જે રિપોર્ટ સ્કૂલો ભરે છે એ જુઓ છો? આપણે સર્વાંગી રિપોર્ટ જે છે એના આધારે તો 10મામાં એડમિશન નથી આપતા. તો મા બાપ એ સર્વાંગી ગુણો, કોઈ માણસ બાળક પ્રામાણિક છે, કોઈ નાટકમાં બેસ્ટ છે, કોઈ ચિત્ર સરસ દોરે છે, કોઈ ગાય કે સરસ, એના આધારે તો એડમિશન જ નથી. તો મા બાપનું આખું ફોકસ માર્કશીટ ઉપર કેમ છે? કારણ કે ગુણો, જે માનવીય ગુણો છે, જે વિકસાવવાની આપણે શિક્ષણ નીતિમાં વાત કરીએ છીએ, એ માનવીય ગુણોને તો આપણે કોઈ પણ જગ્યાએ એડમિશનથી માંડીને નિમણૂકમાં, ઇવન શિક્ષકની ભરતીમાં, એટલે આજે અત્યારે આ જે નવી શિક્ષણ નીતિ છે એમાં એ શબ્દ નથી કે શિક્ષકોની ભરતી કઈ રીતે થશે. લોકોને ખબર જ નથી કે અત્યારે ઘણા બધા વિદ્વાનોને જ્યારે શિક્ષણ નીતિની ચર્ચા કરતા જોઈએ તેમને ખબર જ નથી. અહીંયા 20 વર્ષ તમે ભણો એટલે કે ગ્રેજ્યુએટ થાવ એના માર્ક 5 જ ગણાતા હોય છે. પછી તમે જે 2 વર્ષ ભણો, MA કરો, એના કદાચ 10 માર્ક ગણાતા હોય છે. પછી તમે જે 2 વર્ષ કે 1 વર્ષ BEd કરો એના માર્ક ગણાય છે. પણ તમે એક જ દિવસ જે પરીક્ષા આપો છો એના 70% માર્ક ગણાય છે. એટલે આખું ફોકસ હવે એક જ દિવસની પરીક્ષા ઉપર છે. એટલે એ શિક્ષણની ટીચિંગ એબિલિટીની આ ટેટ ટાટ કે ટેટ કશામાં ટેસ્ટ જ નથી કે એ ભણાવે છે કઈ રીતે. એટલે આપણું શિક્ષણ તો ટપકા ઉપર અટકવા માંડ્યું છે. એક પછી એક MCQની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે, પણ હવે આપણા શિક્ષકની યોગ્યતા પણ ટપકા ઉપર અટકી ગઈ છે. તો નવી શિક્ષણ નીતિમાં સર્વાંગી વિકાસની, એટલે કે એના સંગીતના, એના નાટકના, એના રમતગમતના આ બધા કૌશલ્યો વિશે એની આપણે વાત કરીએ છીએ, પણ એ વાત આદર્શ છે. એ વાત અમલમાં ક્યારે આવશે? જ્યારે શિક્ષકોની સાથે સમાજ પણ એને સ્વીકારતો થશે, મા બાપને પણ એમ થતું થશે કે મારો છોકરો ગાય છે તો સરસ, મારો છોકરો સ્કૂલમાં જાય છે તો નાટક તો શીખીને આવ્યો. આજે તો વાલીઓ બૂમો પાડે છે તમે મારા છોકરાને નાટકમાં રાખ્યો કેમ? આ ઇતર પ્રવૃત્તિના 15 દિવસના રિહર્સલમાં એના મેથ્સમાં બગાડ થયો, એનો વિજ્ઞાનનો પીરિયડ બગડ્યો. આપણી પાસે અત્યારે જે શિક્ષણની વ્યવસ્થા છે શાળામાં કે કોલેજમાં, એમાં એના 5 કલાકના ટીચિંગ દરમિયાન ઇતર પ્રવૃત્તિ એ કરે તો એ દરમિયાન જે શિક્ષણ એ ગુમાવે એને પાછું મેળવી આપવાની કોઈ વ્યવસ્થા નથી. ઇવન સરકારે સ્વીકાર્યું છે કે મોટા પાયે શિક્ષકોની ભરતી થશે, પણ આ મોટા પાયે શિક્ષકોની જે ભરતી છે એનો આંકડો મેળવવા જેવો છે. કારણ કે અત્યારે 60 વિદ્યાર્થીઓએ 1.5 શિક્ષકનો રેશિયો છે કાગળ ઉપર, એટલે 40 વિદ્યાર્થીઓના વર્ગે એક શિક્ષક મળે. પણ આપણને અનુભવ છે કે મોટે ભાગે 60 વિદ્યાર્થી એક શિક્ષક ગણાઈ જાય ત્યાં સુધી બીજો શિક્ષક આવતો નથી. હવે નવી શિક્ષણ નીતિમાં 25 થી 30 વિદ્યાર્થીએ એક શિક્ષકનો રેશિયો કરવાનો છે. એટલે અત્યારે જે શિક્ષકો છે એના કરતા લગભગ 1.5 શિક્ષકોની ભરતી, એટલે બીજા અડધા ઘણા શિક્ષકોની ભરતી આપણે કરવી પડે. અને જ્યારે સરકાર એમ કહેતી હોય કે દરેકને દરેક વિષય ભણવાની છૂટ મળશે, ત્યારે દરેક કેમ્પસમાં દરેક વિષયના શિક્ષકો હાજર હોવા જરૂરી છે. કેમ્પસ ટીચરની પણ આમાં અવધારણા છે કે એક એવો સંગીત શિક્ષક હશે એ કેમ્પસમાં રહેલી તમામ સ્કૂલોમાં સંગીત ભણાવવા જાય. એક ડ્રામાનો શિક્ષક હશે એ કેમ્પસમાં રહેલી તમામ સ્કૂલોમાં નાટક કરાવવા જાય. એટલે આ કેવી, આને પ્રેક્ટિકલી જ્યારે તમે વિચારો કે તમે એક જ શિક્ષક રાખ્યો હોય ને એક કેમ્પસમાં 4-5 સ્કૂલો હોય અને 4-5 સ્કૂલોમાં એ વારાફરતી સંગીત કે નાટક કે શીખવાડે તો એ કેવું હોય? તો નવી શિક્ષણ નીતિ એ વિદ્યાર્થીની ઇતર પ્રવૃત્તિ ઉપર બહુ જ ભાર આપે છે. એમ જ્યારે હું સાંભળું ત્યારે મને એક આનંદ થાય કે બીજું બધું તો ઠીક, પણ હમણાં જયનારાયણ વ્યાસ સાહેબ કહેતા હતા એમ આપણી અત્યારની શિક્ષણની જે વ્યવસ્થા છે એમાં મોટો વિરોધાભાસ એ છે કે બાળક એક જ પ્રવૃત્તિ કરે છે ભણવાની, અને ઇતર પ્રવૃત્તિ બધી શિક્ષક કરે છે. ખરેખર બાળકે ઇતર પ્રવૃત્તિ કરવાની હોય અને શિક્ષકે એક જ પ્રવૃત્તિ કરવાની હોય, ભણાવવાની. આ વાત એટલે કે શિક્ષકો બધા કામો કરે છે એટલી બધી વાર કહેવાય છે કે એને હું રિપીટેશન નહીં કરું, પણ મુદ્દો એ છે કે આ બાળકમાં રહેલી જુદી જુદી જે શક્તિઓ છે એને બહાર આપવાનું પ્લેટફોર્મ તો પહેલા હતું જ. આપણે ત્યાં યુવક મહોત્સવો હતા, સ્કૂલોના યુવક મહોત્સવો, રાજ્ય કક્ષાના યુવક મહોત્સવો જોરદાર થતા હતા. આ યુવક મહોત્સવોની સ્કૂલોમાં ટ્રેનિંગો થતી હતી, સમૂહ ગરબા, સમૂહ નૃત્ય, મોનો એક્ટિંગ, નાટક. આ જૂના બધા જ શિક્ષકો એમાંથી જ ઘડાઈને આવ્યા છે. ક્લાસરૂમમાં ભણાવતા શિક્ષકોનો ઇતિહાસ તપાસજો
એમણે સ્કૂલ અને કોલેજની ઇતર પ્રવૃત્તિમાં ભાગ લીધો જ છે, કાં તો વક્તૃત્વ સ્પર્ધામાં, કાં તો નાટકમાં, અને એમાંથી જ એમનું સ્ટેજ ફિયર દૂર થયું છે. ઈચ્છો તો અત્યારની શિક્ષણ પદ્ધતિમાં પણ ક્લાસરૂમ વર્ક ટીચિંગની સાથે સ્કૂલમાં કલ્ચરલ એક્ટિવિટીઝ અને એ દ્વારા બાળકોમાં રહેલી શક્તિ બહાર આવી જ શકે છે. મુદ્દો એ છે કે હવે વાલીઓને એ રસ નથી કે પોતાનું બાળક નાટકમાં ભાગ લે, પોતાનું બાળક વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લે. અને નવી ટેકનોલોજીએ બાળકોનો પણ મૂડ બદલ્યો છે, કારણ કે આપણે જોઈએ કે નાટક આપણે બાળક વિચારે મોઢે કરવું પડશે, રોજ રિહર્સલ કરવું પડશે, 10-12 કલાક રોકાવું પડશે. એના કરતા મોબાઈલમાં માઇક ખોલીને ફિલ્મનો ગીત ઉપર ડાન્સ કરી આપો તો ઘેર પ્રેક્ટિસ થઈ જશે. તો વિદ્યાર્થી પણ જ્યારે સરળ હોતો થશે, આપણે શિક્ષક તરીકે આપણા વિષયને રસપ્રદ બનાવવા, આપણા વિષય સાથે જોડાયેલા નાટકો, એવી ફિલ્મો, એવા કવિઓ, એની વાત આપણા ક્લાસરૂમમાં કેવી રીતે કરી શકીએ. અત્યારે ફેસબુક અને સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે જોઈએ છીએ બહુ શિક્ષકોના વિડીયો આવે છે, એ લોકો બાળકોને નવતર પદ્ધતિથી ભણાવે છે. હવે આ વ્યક્તિગત રીતે શિક્ષક જ આ કરી શકે કે ઇકોનોમિક્સ હોવા છતાં એ ઇકોનોમિક્સના જે મુદ્દા છે એનું એક જોડકણું બનાવી શકે. ઇકોનોમિક્સ ભણાવતી વખતે ગ્રાહક બજારમાં કઈ રીતે જાય છે એનું નાટક કરી શકે. સાયન્સના તમામ જે પાયાના નિયમો છે એની અમે તો સાયન્સ ક્વિઝ પણ બનાવી હતી અને સાયન્સની સિરિયલ પણ બનાવી હતી, પણ બાળકોને સાથે રાખીને નાના નાટકો પણ કરી શકાય. પણ મૂળ મુદ્દો છે આપણી જૂની ઘરેડમાં બદલાવ લાવવાનો કે વિજ્ઞાન છે એ નાટક દ્વારા પણ શીખી શકાય, વિજ્ઞાન છે એ કવિતા દ્વારા પણ શીખી શકાય. હવે આ માઇન્ડસેટ બદલવો તો બહુ અઘરો છે. એટલે નવી શિક્ષણ નીતિ એ શિક્ષણ અને શિક્ષણેતર પ્રવૃત્તિઓના સંદર્ભે ખૂબ સરસ વાત કરે છે, પણ આપણે ટકા આધારિત અને પેલા ચોક્કસ વ્યવસાયો આધારિત શિક્ષણની જે દોડ છે કે મારો બાબો ડોક્ટર જ બનશે, મારો બાબો એન્જિનિયર જ બનશે, એમાં વાલીઓ પણ હવે ધીમે ધીમે બાળકોને આ ઇતર પ્રવૃત્તિમાં બહુ રસ લેવા દેતા નથી. વાલીઓ જેને રસ છે, જેના બાળકો નાચે છે, જે લોકો નાટક કરે છે, જે લોકો સરસ ગાય છે, એ લોકોને સ્કૂલની પ્રવૃત્તિને બદલે હવે પેલી ટીવીની પ્રવૃત્તિમાં રસ પડ્યો છે. એટલે એ લોકો વ્યવસાયિક તાલીમ તરફ જતા રહે છે, ટીવીમાં આવતા ડાન્સ શો, ગાવાના શો એમાં જતા રહે છે. પરિણામે શિક્ષકને જ્યારે ગાયક જોઈએ છે, ડાન્સ કરનારો બાળક જોઈએ છે, એ મળતો નથી. એટલે શિક્ષક ઉપર આદર્શનો ઘંટ બાંધવા કરતા સમાજ પોતે ક્યારે આ સ્વીકારતો થશે કે બાળકનો સર્વાંગી વિકાસ એટલે માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં. મા બાપ ક્યારે એવા રાજી થતા થશે કે મારું બાળક સરસ નાટક કરતા શીખ્યું. અને એ સંદર્ભે સરકાર જો ખરેખર ચિંતિત હોય તો કમસે કમ છેલ્લા કેટલાય વર્ષોથી આપણે ત્યાં ચિત્ર શિક્ષકો નથી. ડીટીસી કોલેજો બંધ થાય છે, ફાઇન આર્ટ્સ કોલેજો બંધ થાય છે, કોમર્શિયલ આર્ટ તો બંધ જ થઈ ગયું કારણ કે કોમ્પ્યુટર આવી ગયું, એટલે કોઈને હવે પ્રિન્ટરો પાસે પોતાની બિલ બુક બનાવવાની નથી. તો હવે ચિત્ર શિક્ષકો આપણે ત્યાં નથી. મોટા પાયે ચિત્ર શિક્ષકોની ભરતી કરો, ફિઝિકલ ઇન્સ્ટ્રક્ટરોની ભરતી કરો, ડ્રામા ટીચરો અને સંગીત શિક્ષકોની વર્ષોથી ખાલી પડેલી જગ્યાઓ ભરો. અને સરકારને આ ખબર જ છે, માટે જ એમણે 2025 સુધીમાં અને 30 સુધીમાં આપણે આ લક્ષ્યને પહોંચી વળીશું એવું કીધું છે. પણ આપણે ઈચ્છીએ કે સરકાર એક સમયે શિક્ષક મૂકી દે, સંગીતનો, નાટકનો, રમતગમતનો, તો પણ વાલી તરીકે અને શિક્ષક તરીકે, અને સૌથી વધુ તો મને જો કોઈ સાંભળતું હોય તો ન જેને ભણવાનું છે, ન જેને ભણાવવાનું છે, એવા સંચાલક મિત્રો એ પણ જો એમ માને કે મારી સ્કૂલમાં શિક્ષણેતર પ્રવૃત્તિ થાય તો કદાચ આ શિક્ષણ નીતિમાં જે આ શિક્ષકની મૂળ વિષય અને મૂળ શિક્ષણ સિવાયની પ્રવૃત્તિઓ છે એનું જે મહત્વ સ્વીકારાયું છે એ જમીન સ્વીકારાશે. હું વધારે બોલી શકત, પણ કેટલીક મર્યાદાઓ છે, મેડિકલ ઇમરજન્સીસને કારણે ટાઈમ આપેલા છે અને 4:15 થયા છે. એટલે મેં બેનને કીધું હતું કે મારે તો સમયની સાથે બંધ થઈ જવાની ટેવ છે, તો આજે આટલું બોલાયું, પણ ક્યારેક
વધારે આપણે વાત આ વિશે કરીશું અને ખૂબ રોજિંદા અનુભવોની વાત પણ આપણે કરીશું. આપ સૌએ મને સાંભળ્યો અને આ ટ્રસ્ટે મને તક આપી, આ વડીલોની જોડે મને પણ વિદ્વાન ગણ્યો, એ બદલ આભાર. થેન્ક યુ. સર એકચ્યુઅલી બહુ જ ઓછો અમને એવું લાગ્યું કે હજી આપણે જે શરૂ જ કર્યું છે અને બહુ જ અમેઝિંગ પ્રતિભાવો લોકોના મળી રહ્યા છે. પણ તમે કીધેલું હતું એવું કે કરી શકાય, તમારે એવો એક રસ્તો છે મારી પાસે, એક રસ્તો છે, નાનકડી ગડબડ આમ તો ન થાય. આપણે મારે ગાડીમાં મુસાફરી કરવાની છે, તો હું અત્યારે લાઈવ બોલતો બધો વાત તો કરી જ શકીશ અને બેઠો બેઠો કરી શકે છે. આ ઇન્ટરનેટ ટેકનોલોજીથી વાત ચાલુ રહેશે. પણ જો તમે મને મંજૂરી આપો એક જ મિનિટ થશે. જી બિલકુલ, ડેફિનેટલી આપણું ચાલુ ડેફિનેટલી. છે, યસ યસ તો ચાલુ જ રહેશે. અને ત્યાં સુધી એક બે મિનિટ રહેવા દો. મિત્રો સાથે એક મિનિટ વાત સુધીમાં હું જગ્યા ફેર ખાલી કરી નાખું. જી 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 જી. કેતન સર, અત્યારે જે મુદ્દાઓ ચાલ્યા આ વિષય ઉપર કાર્તિકેય ભટ્ટની સાથે, તો એ વિશે તમે તમારો કોઈ અભિપ્રાય? કાર્તિકેયભાઈએ બહુ જ સારી વાત કરી કે જે નવી શિક્ષણ નીતિની અંદર જે કાર્તિકેયભાઈ કશું કહેવા માંગે છે એમનો થોડીક વાર એકચ્યુઅલી ખસેડી રહ્યા છે, મારો તો કેમેરો એમનો ફોન અત્યારે હટાઈ દો તો ચાલે એમ. એમનું માઇક અનમ્યુટ રહી ગયું છે એટલે. અચ્છા, એમણે જયનારાયણભાઈ અને કાર્તિકેયભાઈ બંને જણાએ બહુ સારી વાત કરી. જયનારાયણભાઈની વાતને જ્યાં સુધી સંબંધ છે, પ્રાથમિક શિક્ષણ બહુ મહત્વની વસ્તુ છે, પરંતુ આ નવી શિક્ષણ નીતિની અંદર પ્રાથમિક શિક્ષણ માંથી જે ડ્રોપઆઉટનો રેશિયો લગભગ 4% કરતા વધારે છે અને જેનું એક મુખ્ય કારણ સ્પેશિયલ એટલે જે વિશિષ્ટ શક્તિ ધરાવતા કે ચોક્કસ મર્યાદિત ક્ષમતા ધરાવતા બાળકોની પરિસ્થિતિ છે કે જે લોકો આઈડેન્ટિફાઈ થઈ શકતા નથી અને ત્યાર પછી કંટાળીને હારીને શિક્ષણ પડતું મૂકે છે. તો એવા બાળકો માટે કમનસીબે એક પણ વાત નવી શિક્ષણ નીતિની અંદર કરવામાં આવી નથી. જયનારાયણભાઈની વાત સાથે, ડોક્ટર જયનારાયણ વ્યાસની વાત સાથે આપણે સંમત થઈએ કે આને જો 3 ભાગ પડીને ચોક્કસ ભાગ ચોક્કસ વ્યક્તિ, વિશિષ્ટ વ્યક્તિને સોંપવામાં આવ્યું હોત તજજ્ઞને, તો કદાચ આવી ક્ષતિ રહેવા નહીં પામી હોત. કાર્તિકેયભાઈ જે વાત કરી છે કે અહીં જે ડ્યુઅલ ડિગ્રી કે ડ્યુઅલ એની વાત છે, તો એ આઈડેન્ટિફાઈ કરવા માટે, એ વિદ્યાર્થીની પ્રતિભા શોધવા માટે શિક્ષકે ખાસ મહેનત કરવાની જરૂર પડશે અને એ શિક્ષકની તાલીમ પણ એટલી જ મહત્વની બની રહેશે. જો એ આપણે કરી શકશું તો જ આ વસ્તુ આપણે આગળ કરી શકશું. જેમ કે જે વખતે શિક્ષણ નીતિની આમાંની કોઈ વાત અમલમાં નહોતી ત્યારે હું જે શાળામાં ભણતો હતો એ શાળાની અંદર અમારા વિજ્ઞાનના શિક્ષક લીંબુનો શરબત બનાવતા અમને વર્ગખંડમાં શીખવાડતા અને આખી પ્રક્રિયા અંગ્રેજીની અંદર બોલાવવાની એવું અમારા અંગ્રેજીના શિક્ષકની હાજરીમાં કરતા હતા. એટલે વિજ્ઞાન, ભાષા, અવલોકન 3 વસ્તુ એક સાથે થતી હતી. તે વખતે કોઈ શિક્ષણ નીતિમાં વાત હતી કે અમને ખબર નહોતી, પણ એ થતું હતું અને એ શિક્ષકની પોતાની નિષ્ઠા હતી કે એ પોતાની શિક્ષકની કશું કરવાની ઈચ્છા હતી. એટલે આવી જ્યાં સુધી આપણે ના કેળવી શકીએ ત્યાં સુધી આ આશા રાખવી ખોટી છે. અને આવું આપણે ક્યારે કરી શકીએ કે જ્યારે શિક્ષકની કોઈ અસલામતી ન હોય, એટલે જ્યારે શિક્ષકને નાણાકીય અસલામતી ન હોય, જ્યારે એને પોતાના કે પોતાના કુટુંબીજન માટેની હવે શું થશે એ ચિંતા ન હોય, તેવી વખતે આ વસ્તુ થઈ શકે. હવે નવી શિક્ષણ નીતિની અંદર જો આજે કોઈક દિવસ એવું ધડ દઈને સરકારી ફરમાન આવે કે ફીઓ નહીં લેતા અને પગાર નહીં આપતા, તો એવા સંજોગોની અંદર તમે શિક્ષક પાસેથી કેટલી નિષ્ઠાની અપેક્ષા રાખી શકો, શિક્ષક પાસેથી એમની કેટલી જવાબદારીની અપેક્ષા રાખી શકો કે ઇલેક્શનની અંદર જવું જ પડશે, નહીં જશો એ નહીં ચાલશે. આવા પ્રકારની જ્યારે વાત આવતી હોય તો એ શિક્ષકની જોડેથી તમે શું એવું કરાવી શકો કે ના તારે આ કરવું જ પડશે. આપણે કોઈ એવું કરી શકીએ? આપણે પોતે આપણા વ્યવસાયની અંદર એવું કરવા તૈયાર છીએ? નહીં થશે.
તો પછી જો એ સન્માન શિક્ષકનું ના જળવાવાનું હોય કે એની અસલામતી દૂર ના થવાની હોય તો આપણે આમાં કેટલી આશા રાખી શકીએ? આ નવી શિક્ષણ નીતિના અમલીકરણની અંદર આપણે કેટલી આશા રાખી શકીએ? બંદૂકની અણીએ તો ક્યારેય એવું અમલીકરણ થઈ શકે નહીં. કાર્તિકેયભાઈ ગાડીમાં બેસી ગયા છે. આઈ થિંક આપણે એમની વાત હવે આગળ કરીએ. જી સર, પણ તમે જે વાત કરી એ બહુ જ મુદ્દાની વાત છે અને આમાં સાંભળતા તમામ શિક્ષકો આની સાથે સહમત થશે. અગેન હું કાર્તિકેયભાઈને વિનંતી કરું છું કે સર પ્લીઝ. પાછો માઇકનો પ્રોબ્લેમ તેવું લાગે છે નેટવર્ક. કાર્તિકેય સર. મોબાઈલથી ઇન્ફોર્મ કરો. ફોન કરીને કેવું પડશે એમને કદાચ. હેલો. નહીં સર, ત્યાં નેટવર્કનો કોઈ પ્રોબ્લેમ છે જ, વધારે પ્રોબ્લેમ છે એ જે જગ્યાએ છે ત્યાં કદાચ આમ પણ ઓડિયન્સમાં એવી કોમેન્ટ્સ મળી રહી છે કે જો એ નીતિમાં અને આ બાબતે કાર્તિકેયભાઈ જેવા લોકો એમાં જોડાય તો આ નીતિમાં પણ સુધારો આવી શકે અને પ્રાયોગિક ધોરણે કાર્ય થઈ શકે. કાર્તિકેયભાઈ, મને લાગે છે કે હજી પણ એ આપણને પણ કદાચ નથી સાંભળી શકતા. તો પછી આપણે પાછો કોઈ એવો કાર્યક્રમ. યસ સર. ગાડીમાં છે પણ સાંભળતા નથી અને જી, મને લાગે છે કે આ નેટવર્કનો વધારે પ્રોબ્લેમ છે ત્યાં. પણ કેતન સર, આપણી એમની સાથે વાત થઈ હતી આ તમામ વક્તાઓ સાથે કે એવું હોય અને જે રીતે ઓડિયન્સની જો ડિમાન્ડ હોય અને એમની અપેક્ષા હોય તો એ લોકો આપણી સાથે તેઓ પેનલ ડિસ્કશન માટે પણ તૈયાર છે. એક વખત આપણે એક દિવસીય પેનલ ડિસ્કશન આપણે રાખશું કોઈ અન્ય ટાઈમે જ્યારે આ ચર્ચા થઈ શકે. આપણા જે પ્રશ્નો છે તેનો ઉકેલ કેવી રીતે આપણે જ લાવવો તે આપણે સમજી શકીએ. જી જી. તો અહીંયા જે મિત્રો લાઈવમાં અમારી સાથે જોડાયા છે, ફેસબુકના માધ્યમથી જોડાયા છે, કાર્તિકેય સર, કેન યુ હિયર મી? નથી હજી. તો યસ, તો જે લોકો ખબર છે ના પેજ પરથી જોડાયા છે, ખબર છે પણ આપણા આખા વેબિનારના કાર્યક્રમને લાઈવ પ્રસારિત કરી રહ્યું છે ત્યાંથી, અને ઘણા બધા મિત્રોએ આપણા પેજને અત્યારે શેર કર્યા છે. તો એ તમામ મિત્રોને ફરીથી આજે અનુરોધ કરું છું કે તમને જે કોઈ પણ પ્રશ્ન હોય, તમારા અભિપ્રાયો હોય, અને અમે બહુ જ ધ્યાનથી વાંચીએ છીએ, ખૂબ જ સારી રીતે નોંધીએ છીએ એને, તો તમારા પ્રશ્નો પણ મૂકો. હા, કેટલાક મિત્રો એ હોઈ શકે કે એ પ્રશ્નો મૂકે છે અને આવતા નથી, તો એ પ્રશ્નો અમે વાંચીએ છીએ, હું પોતે વાંચું છું, અને ઘણીવાર એવું થાય છે કે એ પ્રશ્નો જે છે, પ્રશ્નો કરતા અભિપ્રાયો હોય છે, અને બીજા કે કેટલાક પ્રશ્નો આદર્શવાદના હોય છે, જે માત્ર એક સૂચન હોય છે, તો એ પ્રશ્નો નથી હોતા. અને ત્રીજા જે પ્રશ્નો હોય છે એ અત્યારે એટલા સક્ષમ વક્તાઓ છે કે પ્રશ્ન લખનારા મિત્રોને ખ્યાલ હશે, આવી જ ગયો હશે કે એમના પ્રશ્નો એમને વક્તવ્યમાં એ પ્રવાહિતતામાં બહુ સરળતાથી આવી જાય છે. પણ હા, તમારા પ્રશ્નોને અમે નોંધીએ ચોક્કસ છીએ. પછીથી પણ તમે અમારો કાર્યક્રમ જુઓ અને તમને પ્રશ્નો થાય તો ડેફિનેટલી તમે કોમેન્ટ બોક્સમાં મૂકો. અમે આ નિષ્ણાતો સુધી એ પ્રશ્નો ચોક્કસ પહોંચાડીશું અને પાછળથી યોગ્ય સમયે યોગ્ય રીતે આપણે આની ચર્ચા કરી શકીએ એનું માધ્યમ પણ ચોક્કસથી બંને સંસ્થાઓ, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી અને એઝ વેલ એઝ જીવન ભારતી મંડળ, આ ચોક્કસથી કરશે. અને અનેકવિધ કાર્યક્રમો અને આવા ગુણવત્તાસભર કાર્યક્રમો એ લક્ષ્ય હોય છે. શોબાજી કરતા જે મૂળભૂત પ્રશ્નોના સોલ્યુશન સુધી જવાય, સમસ્યાથી સમાધાન સુધીનો આ મંચ છે. આ વિવાદનો નહીં, સંવાદનો મંચ છે. તો આ મંચ પરથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. કેતન સર, દિનકર સર, અને ખાસ કરીને વક્તાઓ, કે તમામ વક્તાઓ ખાલી એક ફોન કોલથી આપણી સાથે જોડાયેલા હતા. તો થેન્ક યુ સો મચ સર. સર, તમારો કોઈ અભિપ્રાય? કેતન સર, દિનકર સર. જાહેરાત કરી દો. જી સર, આવતીકાલના જે બે વક્તાઓ છે, અદ્ભુત સેશન રહેશે. એ આવતીકાલનો
યસ કાર્તિકભાઈ સર, તમને અમે સંભળાઈએ છીએ. નથી આવતું. ઓકે કાર્તિકેય સર, જો તમે અમને સાંભળી રહ્યા હો તો અમારી રિક્વેસ્ટ છે કે આજે ઘણી બધી હેલો, હા, ટેકનિકલ કારણોસર ઘણી બધી વાર આપણી વચ્ચેની આ સેતુ જે તૂટ્યો છે, તો એની ભરપાઈ આપણે એવી રીતે કરીશું કે તમારો વચ્ચે ફોન પણ આવ્યો પણ હું લઈ નહીં શકી, કે એવી રીતે ભરપાઈ કરીશું કે કોઈ અનુકૂળ સમય કે જ્યાં તમને પણ અનુકૂળ હોય સ્થાન અને સમય, એવા સમયે આપણે પેનલિસ્ટ પસંદ કરીશું અને પૂરી રીતે આની ચર્ચા કરીશું. જી, અને આવતીકાલના જે બે વક્તાઓ છે, એક ડોક્ટર મુકુલ ચોકસી અને બીજા ડોક્ટર વિશાલ ભાદાણી, એક નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને મનોવિજ્ઞાન જે અંદર ની વાત છે એ વાતોને લઈને આવશે ડોક્ટર મુકુલ ચોકસી, અને બીજો મુદ્દો છે કે જે અન્ય અભ્યાસ સ્વરૂપો આવ્યા છે, જે વોકેશનલ કોર્સીસ આવ્યા છે, અને એની સાથે શિક્ષકની સજ્જતા, શિક્ષક સજ્જતાના કેટલા આયામો છે આ અમલીકરણ માટે, એની વાત લઈને આવશે ડોક્ટર વિશાલ ભાદાણી. ડોક્ટર વિશાલ ભાદાણીએ હમણાં જ ધ્રુવ ભટ્ટનું પુસ્તક અપપારનું અનુવાદ કર્યું છે અંગ્રેજીમાં. ડોક્ટર મુકુલ ચોકસીના નામ સાથે અને એમના કામ સાથે આપણે સૌ પરિચિત છીએ. તો મિત્રો, ફરી આવતીકાલ માટે તમે અમારી સાથે જોડાઓ એની આપને નમ્ર અપીલ છે, અને વધુમાં વધુ લોકો જુએ. ગઈકાલના કાર્યક્રમ સર આપણો અત્યાર સુધી 2000 થી વધુ લોકો એનો લાભ લીધો છે, અને 2000 થી વધુ લોકોએ એ કાર્યક્રમ. તો કાર્તિકેયભાઈ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ કેતન સર, થેન્ક યુ દિનકર સર, થેન્ક્સ અ લોટ. તો આપણે કાલે મળીએ છીએ. કાર્તિકેયભાઈને સંદેશો પહોંચાડી દો. એમનું થેન્ક યુ. થેન્ક યુ.